ઓ યસ, હવે આવશે, હવે આવશે, હવે આવશે. ઓકે, હવે આવે છે, હવે આવે છે. બસ લો લેટન્સી નથી કર્યું. ગાઈસ, તમને મારો ઓડિયો વિડિયો હવે ક્લિયર છે કે નહીં, પ્લીઝ મને એકવાર કહી દેજો. આ કમેન્ટ્સ સ્ક્રોલ કેમ નહીં થતી? નહીં, તમારે કરવું પડશે. ક્લિયર, ક્લિયર, ક્લિયર. ઓકે, ગ્રેટ, જબરદસ્ત, જોરદાર. અને હું આમ ધૂંધલો ધૂંધલો દેખાઉં છું કે ક્લિયર દેખાઉં છું? બ્લર દેખાય છે. બોલાવો ને નીરુભાઈને. બ્લરી ઇમેજ કેમ આવે છે? થોડું ફોકસ પ્રોપર કરો, મેન્યુઅલ જે કરવાનું હોય. ઓકે, ગ્રેટ. ઓ, કેટલા ટાઈમ પછી લાઈવ જોયું. વાહ મહેન્દ્રભાઈ. એટલે આમાં કેવું છે કે બધું નવું નવું તમારા માટે લઈને આવીએ છીએ. અત્યારે કેવું થાય છે, એકદમ લો લેટેન્સી, મતલબ હું અહીંથી બોલું અને તરત તમારા સુધી પહોંચી જાય. આ આપણે નવી એપ અપડેટ કરી છે કે જેનાથી બહુ સ્પીડમાં, અત્યાર સુધી કેવું છે, હું બોલતો અને 10-15 સેકન્ડ પછી તમારા સુધી પહોંચતું હતું. હવે એ વસ્તુ 2 સેકન્ડ, પહેલા 15 સેકન્ડ થતી હતી, હવે 2 સેકન્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ ન્યૂ ઇઝ ડાયમંડ. એનીવેઝ, ગ્રેટ. ચલો આપણે આગળ વધીએ છીએ. અને હવે સરમાં લાઈવ નતું આવતું 2 દિવસથી. યસ સર, ગોવિંદભાઈ, વી નો. આજે સવારે પ્રોબ્લેમ હતો અને ગઈકાલે તો આપણે લેક્ચરમાં રજા જ હતી, બધા મિત્રોને જાણ કરેલી હતી. બટ એનીવેઝ, તમે બધા આવી ગયા છો તો આજે સવારના લેક્ચરમાં, કાલે તો ઓલરેડી રજા જ હતી, આજના સવારના સેશનમાં જે ઇસ્યુ થયો હતો એ ઇસ્યુને ક્લિયર કરવા માટે, મતલબ આજનો જે સેશન હતો એ ફરીથી રિપીટ કરીએ છીએ, આપણે ભણીએ છીએ. સો એના માટે આપણે અત્યારે પાછા ફરીથી ભેગા થયા છે અને આપણે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. બધું જ સ્ટાર્ટ કરી દઈએ છીએ. ટેસ્ટ બંધ છે 2 દિવસથી. જી સર, 1-2 દિવસ ચલાવી લો, બધું મંડે ટ્યુઝડે સુધીમાં રેડી થઈ જશે. કેમ કે અત્યારે મારી ટીમ પર એટલો બધો ભયંકર લોડ છે કે જેની તમે વાત જ જવા દો. એપ અપડેટ થઈ છે તો એની પાછળ પડ્યા છે, સેમિનારનું કામ છે તો એની પાછળ પડ્યા છે, બહુ બધી વસ્તુઓ ચાલે છે. બટ યસ, આઈ નો કે મારે તમને એ બધા મારા અને મારી ટીમના પ્રોબ્લેમ છે, એનાથી તમને કોઈ મતલબ ના હોય. પ્રોબ્લેમ મારે સોલ્વ કરી દેવા જોઈએ. બટ ગાઈઝ યાર, યુ આર પાર્ટ ઓફ ટીમ. તમે હવે આ ફેમિલીના સભ્યો છો, એટલે તમારી જોડે થોડું એવી એક્સપેક્ટેશન હોય કે ક્યારેક કંઈક પ્લસ માઇનસ ઉપર નીચે હોય તો ચલાવી લો. કેમ કે આ બધી પ્રોસેસ અમે તમારે માટે કંઈક વધારે સારી વસ્તુ કરી શકીએ એના માટે જ છે. ધ ઓનલી પોઈન્ટ ઇઝ કે આપણે એક આખું સર્વર ચેન્જ કર્યું છે. જે પ્લેટફોર્મ પર આપણે ભણાવતા હતા એના સિવાય નવું પ્લેટફોર્મ લીધું છે. શું કામ? એના પર મને ઉલટાનો ખર્ચો વધારે પડે છે, રાઈટ? કે લો લેટન્સી, એટલે 15 સેકન્ડ પછી આવતું હોય એના કરતાં 2 સેકન્ડ ડિલે વાળી વસ્તુ મારે તમારા સુધી આપવી હોય તો એના પર સેકન્ડ પર એનું પેમેન્ટ ને એવું બધું ઘણું બધું હોય છે. ટેકનિકલ વસ્તુમાં આપણે નથી પડતા, પણ એના મારે એક્સ્ટ્રા પે કરવા પડે છે. બટ તમને લોકોને સારી ક્વોલિટી આપી શકું, હું બોલું, તમને પ્રશ્ન પૂછું, તમારા આન્સર લઈ શકું. વચ્ચે કોઈ કીધું હતું કે અમને ઓનલાઈન વાળાને તો પૂછો, તો એટલે નહોતો પૂછતો કે ડિલે બહુ થતું હતું. પણ હવે આપણે એ વસ્તુ પણ કરી શકીશું, એટલે આપણે પ્લાન કર્યો છે. એનીવેઝ ગાઈઝ, આપણે સેશનની શરૂઆત કરીએ એ પહેલા તમને બધાને ખબર હશે ગાંધીનગર ટીક થઈ ગયું છે. ગાંધીનગરનો સેમિનાર ડન થઈ ગયો છે. સારો રહ્યો, મજા આવી, એન્જોય કર્યું. સ્ટુડન્ટ્સને ઘણું બધું કન્ટેન્ટ પણ જાણવા મળ્યું. હવે આપણે લોકો મળી રહ્યા છે 25મી તારીખે રાજકોટ, એટલે કે શનિવારે, પરમ દિવસે રાજકોટમાં પહોંચી જઈએ છીએ. આવતીકાલે તમારો મોર્નિંગનો લેક્ચર ખતમ કરી અને કવિ નીકળી જાય છે રાજકોટ બાજુ અને સાંજે રાજકોટ પહોંચી જશે. તો તમે બધા મિત્રો, મને અતિશય 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 ગમશે જો તમે રાજકોટવાસીઓ, રાજકોટની આજુબાજુના જેટલા મિત્રો હોય એ બધા સેમિનારમાં આવશો અને તમારા બધા મિત્રોને લઈને આવશો તો મને બહુ ગમશે. ઓકે છે? ગ્રેટ. એનીવેઝ, આપણે લોકો હવે આગળ વધારીએ છીએ. નેક્સ્ટ 1 જૂને હિંમતનગર છે અને એ હું તમને અપડેટ કરતો રહીશ. પણ આપણે હવે આગળ વધીએ અને આજનું અને બેઝિક મેથ્સનું સૌથી લાસ્ટ ચેપ્ટર, દેટ ઇઝ સાદું રૂપ, એટલે કે સિમ્પ્લિફિકેશનની શરૂઆત કરીએ છીએ. નેક્સ્ટ 5-10 મિનિટ સુધી હું જ બોલું છું, તમારે સાંભળવાનું છે. બટ બિફોર વી સ્ટાર્ટ, કેટલા મિત્રો એવા છે કે જે લોકો રાજકોટથી છે? જામનગર કેમ ચેન્જ કર્યું? જામનગરમાં હોલનો ઇસ્યુ આવતો હતો. ટાઉન, ત્યાં જે આપણે હોલ બુકિંગ કર્યું હતું એનું કન્ફર્મેશન નહોતું આવતું અને મને જ્યાં સુધી એની રિસિપ્ટ ના મળે ત્યાં સુધી મારા જીવને સંતોષ ના થાય. એટલે ફાઇનલી 2-3 દિવસ પહેલા એ લોકોએ કન્ફર્મેશન આપ્યું. પણ એવી રીતે મજા ના આવે કે 2 દિવસનો ટાઈમ લઈને પછી કોઈ જગ્યાએ આવીએ. થોડો વધારે સમય હોય, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી એ ઇન્ફોર્મેશન પહોંચે તો મને અને વિદ્યાર્થીઓને બી પ્રોપર મજા આવે, મારી ટીમને મજા આવે બધું પ્લાન કરવાની. દેટ્સ વાય આપણે લોકો પછી એ ડિલે કર્યું છે. અને હવે જ્યારે નેક્સ્ટ ડેટ હશે એ તમને લોકોને જાણ કરી દેવામાં આવશે. અમે તમારી રાહ જોઈએ છીએ તમને મળવા માટે. અરે ગ્રેટ ગ્રેટ બેન, દ્વારકા આવો બેન. દ્વારકા તમે વિદ્યાર્થીઓ ભેગા કરી દો એટલે દ્વારકા આવી જઈએ, મને કાંઈ પ્રોબ્લેમ નથી. બાકી ફરવા તો દ્વારકા આવવાનું રહેશે જ. મી ફ્રોમ ગોંડલ, પ્લીઝ કમ ફ્રોમ ગોંડલ ગાયગા ઓન સેટરડે. ભાવનગર આવો.
બેન ભાવનગર 9 તારીખનો પ્રોગ્રામ છે જ. ભાવનગર 100% 1000% 9મી તારીખે આવી રહ્યા છે. ગીર સોમનાથ યસ સેકન્ડ રાઉન્ડમાં લઈ લેશું. પાટણ આવવાનું છે, વાહ ભાઈ વાહ. પાટણ ડેફિનેટલી આપણે લોકો બીજી તારીખે મળીએ છીએ, પહેલી તારીખે હિંમતનગર મળીએ છીએ. જામનગર થી બહુ બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે, આપણા સ્ટુડન્ટ્સ છે એમની પણ, સ્ટુડન્ટ્સ નથી એમની પણ. તો જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુર, થરાદ, ભરૂચ, સુરત આ બધું જ સેકન્ડ રાઉન્ડમાં લઈ રહ્યા છે અને બધે જ આવવાનું છે ગાઈસ. ઓકે બૂમ છે. થેન્ક યુ સો મચ. તમારા બધાનો આવો સપોર્ટ રહ્યો તો હોપા પાડી દેને આપણે આફ્રિકા સુધી જવું છે. ઓકે હા યસ કચ્છ ને એ બધું જ લઈ રહ્યા છે. એનીવેઝ ગાઈસ હવે મારી એવી ઈચ્છા છે કે તમે લોકો હું જે ભણાવું એના પર ફોકસ કરો. સર આપણી પાસે એવી કોઈ સિસ્ટમ ખરી કે વિદ્યાર્થીઓની કમેન્ટ બંધ કરી શકીએ? પ્લીઝ કર દો ને. તો બધા વિદ્યાર્થીઓ મારા પર જ, હું જે ભણાવું છું એના પર જ ધ્યાન આપે. પાટણ આવો ત્યારે ચાપડિયું લેતા આવજો. અચ્છા ચોપડિયું લેતા આવજો. હા સોરી મારા ભાઈ, પાક્કું લેતો આવીશ. ચલો કમેન્ટને પ્લીઝ ઓફ કરી દો ને. યસ ચલો બધા મિત્રો હવે પ્લીઝ બોર્ડ ઉપર ધ્યાન આપજો. અને બિફોર આઈ સ્ટાર્ટ મારે તમને લોકોને એક ક્વેશ્ચન પૂછવો છે. ક્યાંથી પૂછું? હા અહીંથી પૂછું. યસ યસ હવે પૂછું. એક ક્વેશ્ચન આપું છું, તમારે મને એનો આન્સર આપવાનો છે. 2 મિનિટ માટે કશ્યપભાઈ કમેન્ટ ચાલુ રાખજો અને હું સ્ટુડન્ટ્સને જોઈ લઉં કે બધા કહેવા શું માંગે છે. આ પ્રશ્નનો જવાબ શું છે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે. પછી હું આજના ચેપ્ટરની શરૂઆત કરું છું. શીરાનું શાક ના થાય ને સર તમારી વાત ના થાય. વાહ ભાઈ વાહ. ઓકે બધા મિક્સ કમેન્ટ કરી રહ્યા છે. ઓકે ઓકે ઢગલો મિત્રોએ સાચો જવાબ આપ્યો છે અને ઘણા મિત્રોની ભૂલ પણ થઈ રહી છે. ગજબ, બહુ સરસ. આવી રીતે તમારી કમેન્ટ તમે જુઓ ઓન ધ સ્પોટ હું બોલું છું ને તમે આન્સર આપી રહ્યા છો છેક મારા સુધી. આ બધા બહુ બધી પોઝિટિવ વસ્તુઓ છે યાર. નવી જગ્યાએ નવા ઘરમાં આપણે રહેવા જઈએ તો ત્યાં તકલીફ થતી હોય તો નવી એપ્લિકેશનમાં તકલીફ થશે. આ એક વખત યુઝ ટુ થઈ જશો ને અને મારા પર વિશ્વાસ રાખો, મારે ખાલી અત્યારે વિડીયો ચેક કરવાનું છે. રાઈટ, વિડીયો ચેકિંગ મસ્ત થઈ જશે ને પછી 10 15 20 દિવસના અંદર અંદર હું આ એપને શાનદાર બનાવવા જઈ રહ્યો છું. ગ્રાફિક્સ બધું નેક્સ્ટ લેવલ, એપલ કરતા જોરદાર હશે. એટલે હું એના પર પ્લાન કરી રહ્યો છું. ટ્રસ્ટ મી મજા આવશે. જો આખું દેખાય છે જોઈ લેજો. ઓકે એનીવેઝ ગાઈઝ આ પ્રશ્નનો જવાબ શું આવશે? તો તમને બધાને એવું લાગે કે ભાગુ સવાનો નિયમ ફોલો કરીએ તો પહેલા સરવાળો થાય તો 50 ને 30 80 અને 100 માઇનસ 80 કરો તો જવાબ 20 આવે. આવું જેટલા મિત્રો કહે છે એ બધા જ મિત્રોનો જવાબ એકદમ ખોટો. 20 જવાબ ના આવે. શું કામ? તો કે જો તમે ભાગુ સભાનો નિયમ ફોલો કરો છો તો સરવાળો કરો એ વાત સાચી, પણ અહીંયા 50 એ 50 નથી, આ 50 એ -50 છે. તો તમારે -50 વત્તા 30 આ દાખલો તમારે પહેલા ગણવો પડે. ખ્યાલ આવ્યો? અને એનો જવાબ શું આવે તો તમે પ્લસ માઇનસના સરવાળા બાદબાકી આપણે 2-4 દિવસ પહેલા શીખી ગયા તો એ પ્રમાણે -50 ને +30 તો નિશાની મોટા અંકની આવે અને માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 50 માંથી 30 જાય તો 20 આવે અને તમે 100 - 20 કરો તો જવાબ 8080 એટલે કે 80 આવે. આ સાચો જવાબ છે. બીજી વસ્તુ હું તમને એવું કહું છું કે જ્યારે સરવાળો બાદબાકી તમે કરતા હોવ ત્યારે સિક્વન્સ સળંગ જ રાખવાની. એકચ્યુઅલી ગુણાકાર ભાગાકારને નિયમ ના નડે, મતલબ ગુણાકાર ભાગાકારમાં ગમે તે વસ્તુ પહેલા પછી કરો તો ચાલે. સેમ રીતે સરવાળા બાદબાકીમાં કોઈ પણ વસ્તુ પહેલા પછી કરો તો ચાલે. એટલે પહેલા બાદબાકી કરી નાખો. 100 માંથી 50 જાય તો 50 અને 50 વત્તા 30 તો 80. તો સાચો જવાબ 80 આવશે. અને બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે એકચ્યુઅલી જ્યારે સરવાળો બાદબાકી વાળો દાખલો હોય ત્યારે શું કરવાનું? તો આવું કંઈ ના કરવું હોય ને તો એક સીધો અને સરળ અને સૌથી બેસ્ટ રસ્તો હું તમને આપું છું કે જે પ્લસ પ્લસ હોય ને, જે સંખ્યાઓ પ્લસમાં છે એને તમારે પહેલા પ્લસ કરી દેવું જોઈએ, પછી તમારે માઇનસ ને માઇનસ કરવાનું. એટલે આ 100 પ્લસ છે અને આ 30 પણ પ્લસ છે. આ બેનો સરવાળો પહેલા કરી નાખાય. ધ્યાન રાખજો ઘણા મિત્રો હજી હું આ સમજાવું છું ને તો થોડી વાર પછી એક્ઝામ્પલ આપું ત્યારે ભૂલ કરશે. તો આ 100 ને 30 130 છે અને એમાંથી આ 50 માઇનસ કરો તો 130 માંથી 50 જાય તો જવાબ 80 આવે. એટલે ફરીથી કહું છું અને છેલ્લી વાર કહું છું કે આદત એવી પાડવાની કે જ્યારે સરવાળો બાદબાકી બધું એક જ દાખલામાં હોય ત્યારે પ્લસ પ્લસ વાળી સંખ્યાને પહેલા એક સાથે પ્લસ કરી દેવાની, પછી માઇનસ વાળી સંખ્યાને માઇનસ કરવાની. ઓકે છે? ડન. નો વોઇસ નો વિડિયો. હિમાંશુભાઈ જેને આવો પ્રોબ્લેમ હોય એ લોકો પ્લીઝ કોલ કરો. બાકી બધા મિત્રોને બધું વ્યવસ્થિત દેખાય છે?
બીજા કોઈની આવી કમેન્ટ નથી તો તમે પ્લીઝ એક વખત જોઈ લેજો. અને કશ્યપભાઈ, ઓકે, ઝાંખું દેખાય છે એનું હું ટ્રાય કરું છું કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરાવવાનો. અને જે લોકોને વિડીયો ચોંટે છે એ લોકોએ વિડીયો ક્વોલિટી પર ક્લિક કરવાની છે અને એના ઉપર 3 હશે, લો, મીડિયમ અને હાઈ. એમાં મીડિયમ ઉપર ક્લિક કરી દેજો એટલે વિડીયો નહીં ચોંટે. ઓકે છે? વોઇસ એન્ડ વિડીયો એન્ડ વોઇસ વિઝિબલ એન્ડ ઓડિબલ. સુમિતભાઈનું પરફેક્ટ કમેન્ટ આવી ગઈ અને બહુ બધા મિત્રોએ કીધું છે કે બધું ઓકે છે, કોઈ વાંધો નથી, બધું પ્રોપર ચાલે છે. સો ગાઈઝ પ્લીઝ, જેને પ્રોબ્લેમ આવે ઓફિસના નંબર પર ફોન કરો અત્યારે જ, અને તમને ફોન પર જ ગાઈડ કરશે અને સમજાઈ દેશે કે કેવી રીતે તમે આ વસ્તુ લાઈક જોઈન કરી શકો છો. ઓકે છે? ચલો, સો હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. હું તમને એ સમજાવવા માંગુ છું કે ભાગુસભાનો નિયમ શું કહેવા માંગે છે. તો મને તમને એક વસ્તુ ખબર છે કે ધેર ઇઝ વન રૂલ, એક નિયમ છે, એ છે ભાગુસભાનો નિયમ. આ શું છે ભાગુસભાનો નિયમ? તો ભાગુસભાનો નિયમ છે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. હવે હું નેક્સ્ટ 10 મિનિટ સુધી બોલું છું, નેક્સ્ટ 10 મિનિટ સુધી સમજાવું છું. કોઈ પણ મિત્રો પ્લીઝ કાંઈ પણ કમેન્ટ નહીં કરે, હું સમજાવું છું એના પર જ ફોકસ કરો. કોઈને કાંઈ પણ ડાઉટ હોય, તકલીફ હોય, પ્રોબ્લેમ હોય તો ઓફિસના નંબર પર ફોન કરો, તમને અહીંથી ટીમ ગાઈડ કરશે કે તમે કેવી રીતે લાઈવ જોઈન કરી શકો છો, તમારા પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરી શકો છો. ઓકે છે? ચાલો કરી દો, ઓફ કરી દો. ઓકે, સો ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, એના માટે ભાગુસભાનો નિયમ છે. એકચ્યુઅલી આ ભાગુસભાનો નિયમ છે ને એ અધૂરો છે. તો પૂરો નિયમ શું છે? તો પૂરો નિયમ છે કાન ભાગુસભા. કાન ભાગુસભા, આ તમારો કમ્પ્લીટ નિયમ છે. સો હવે તમને એમ થાય કે કાન એટલે શું થાય? નોટ ધીસ કાન. કાનમાં ધીસ કા એટલે કે કૌંસ થાય અને ધીસ ન એટલે કે નો, ની, નું, ના એવું થાય. પણ આપણે નિયમને આવી રીતે યાદ રાખી શકીએ કે કાન ભાગુસભા. આ સમજાવું એ પહેલા, થોડા વર્ષો પહેલા જ્યારે દાસા સાહેબ ચેરમેન બન્યા અને એમણે નવેસરથી જીપીએસસી નો સિલેબસ બહાર પાડ્યો, ત્યારે જીપીએસસી ના સિલેબસમાં એક શબ્દ હતો કાન ભાગુ વો. તો ત્યારે હું ટેન્શનમાં આવી ગયો તો ભાઈ આ કાન ભાગુ વો આ કહેવા શું માંગે છે સાહેબ? હવે ખરેખર એનો અર્થ એવો થતો હતો કે કાન ભાગુ સુધી તો બરોબર, પણ આ વ એટલે વત્તાકાર એટલે કે સરવાળો અને ઓ એટલે ઓછાકાર એટલે કે બાદબાકી. તો વ એટલે સરવાળો અને બાદબાકી એવું થતું હતું, રાઈટ? સો આવી રીતનો આ આપણો નિયમ છે. ખરેખર વ હોય કે સબા હોય એટલે તમને ક્યારે તમારા ધ્યાનમાં કાન ભાગુ વ વાળો શબ્દ આવે તો તમે કન્ફ્યુઝ ના થાવ, એટલે મેં તમને સમજાવી દીધો. અને ઇંગ્લિશમાં કહેવાય છે બોર્ડમાસ, એટલે કાઉન્સ એટલે બી થાય, બી ને કહીએ છીએ આપણે બ્રેકેટ, ઓ એટલે ઓફ, ડી એટલે ડિવિઝન, ધીસ બોર્ડમાસ, એમ એટલે કે મલ્ટીપ્લિકેશન, એ એટલે એડિશન અને એસ એટલે સબટ્રેક્શન. એટલે ઇંગ્લિશમાં રૂલ છે BODMAS, એટલે કે બોર્ડમાસ આવો રૂલ થાય છે. સો આને આપણે બોર્ડમાસનો રૂલ કહીએ છીએ, રાઈટ? હવે કાઉન્સ કેટલા પ્રકારના હોય સમજો. આપણે તો ગુજરાતી ભાષાના નિયમને ધ્યાનમાં રાખીએ, કાન ભાગુસભા, અને એ પ્રમાણે ગણીએ કે કાઉન્સ. આનો અર્થ એવો છે કે જ્યારે એક જ દાખલામાં, બીજી વસ્તુ સમજાવવાનો ટ્રાય કરું, પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપો કે આવા કોઈ નિયમની જરૂર કેમ પડે છે. ગાઈસ સમજો, જ્યારે એક જ દાખલો હોય, હું તમને એવું કહું, જ્યારે મેથ્સની શરૂઆત થઈ આવો કોઈ નિયમ બન્યો એ પહેલાની વાત કહું, તમને આજથી હજારો વર્ષો પહેલા આગળ લઈ જાઉં કે પહેલા શું થતું હતું, 100 - 50 + 30 આવું હતું. હવે શું થતું કે આપણે, હું તમે બે જણા ગણવા બેસીએ તો મને મજા આવી તો મેં ડાયરેક્ટ આમ ગણ્યું કે 100 માંથી 50 જાય તો 50, 50 + 30 એટલે 80. તો મેં દાખલો આવી રીતે ગણ્યો. તમે દાખલો એવી રીતે ગણ્યો કે ભાઈ પહેલા મારે સરવાળો કરવો છે તો કે 50 થી 80 અને 100 માંથી 80 જાય તો 20. તો તમે દાખલો આવી રીતે ગણ્યો. યા તો પછી કોઈ આવી રીતે ગણે છે, જેમ કે બીજું એક એક્ઝામ્પલ આપું તમને, 100 + 50 × 2. આ એક દાખલો છે. તો હું આવી રીતે ગણું કે પહેલાનો સરવાળો કરવો છે મારે, 100 + 50 એટલે 150, અને 150 × 2 કરો એટલે 300. તો મારે 300 જવાબ આવ્યો. કેમ? તો કે મેં પહેલેથી છેલ્લે આવી રીતે દાખલો ગણ્યો. તમને મજા આવે તો તમે આવી રીતે દાખલો ગણો છેલ્લેથી પહેલે. તો કે તમે પહેલા ગુણાકાર કરો છો, 50 × 2 એટલે કે 100, અને 100 માં 100 ઉમેરો એટલે 100 ને 100 કેટલા થાય? તો કે 200. તો તમારો જવાબ આવ્યો 200. તમારે 200 જવાબ આવે છે તો તમે સાચા છો, મારે 300 જવાબ આવે છે તો હું સાચો છું.
સોરી, એટલે સમય સાથે એવું થયું કે બધા ગણિત શાસ્ત્રીઓ ભેગા થયા, બધાને અલગ અલગ જવાબ આપ્યા. આ તો મેં તમને ખાલી 3 આંકડા આપ્યા છે અને 3 આંકડામાં 2 નિશાનીઓ આપી છે. હવે આના બદલે હું તમને 10 આંકડા આપું અને 8-9 અલગ અલગ નિશાનીઓ આપી દઉં અને આપણે 10 જણા ગણવા બેસીએ ને તો ગાઈઝ ટ્રસ્ટ મી 10-15 અલગ અલગ જવાબ આવે. કોઈ વચ્ચે જ ચાલુ કરે, કોઈ વચ્ચેથી આગળ ગણે, કોઈ વચ્ચેથી પાછળ ગણે, ગમે તે રીતે ગણે, તો બધાને અલગ અલગ જવાબ આવે એવું પોસિબલ છે. તો જે તે વખતે આ નિયમ પહેલા ડાયા માણસો બધા ભેગા થયા હશે અને બધા ભેગા થઈ અને એક વસ્તુ નક્કી કરી કે આપણે લોકો આની એક સિસ્ટમ બનાવીએ. કેમ કે બધાને અલગ અલગ જવાબ આવે તો વિષયને સન્માન પૂરતું મળે નહીં, તો સબ્જેક્ટને સબ્જેક્ટનું સન્માન મળે એના માટે ડાયા માણસોએ ભેગા થઈ અને એક સિસ્ટમ બનાવી, એક નિયમ બનાવ્યો, એક સિક્વન્સ બનાવી કે પહેલા આજ, પછી આજ, પછી આજ, પછી આજ, એવી રીતે આ સિક્વન્સથી ગણવાથી જે દાખલો જવાબ આવે એ જવાબ સાચો, બીજું બધું ખોટું. કેમ કે તો જ વિષયને વિષય તરીકેનું સન્માન મળે કે કોઈ પણ વ્યક્તિ ગણે જવાબ એક સરખો આવવો જોઈએ. હું ગણું, તમે ગણો, સવાર ગણો, સાંજે ગણો, પેનથી ગણો, પેન્સિલ ગણો, ચોપડામાં ગણો, નોટમાં ગણો, ઘરમાં ગણો, બહાર ગણો, ગમે તેવી રીતે ગણો, જવાબ એક સરખો આવવો જોઈએ. તો જ એને રૂલ કહેવાય, તો જ એને સબ્જેક્ટ તરીકે રિસ્પેક્ટ મળે. એટલે ડાયા માણસોએ બધાએ આવી રીતની આ સિસ્ટમ બનાવી અને આ સિક્વન્સ બનાવી કે આ સિક્વન્સ ફોલો કરો અને જે જવાબ આવે એ જવાબ સાચો, બીજું બધું ખોટું. હવે સમજો તમે, કાઉન્સ 4 પ્રકારના છે. નોર્મલી બધા એવું સમજે છે કે કાઉન્સ 3 પ્રકારના છે, બટ ગાઈસ કાઉન્સ 4 પ્રકારના છે. કયા કયા 4 પ્રકાર? તો કાઉન્સનો સૌથી પહેલો પ્રકાર આ છે કે એના ઉપર સંખ્યાની ઉપર લીટું કરેલું હોય, જેને રેખીય કાઉન્સ કહેવાય. ઓકે, એના પછી બીજો કાઉન્સ આવે, શું આવે તો કે નાનો કાઉન્સ કહેવાય. નાનો કાઉન્સ સમજાવતા પહેલા રેખીય કાઉન્સ શું છે એ હું તમને સમજાવું, કેમ કે આ એક વસ્તુ કદાચ તમારા માટે નવી હોય એવું બની શકે છે. સો રેખીય કાઉન્સ એટલે શું થાય કે આ જે દાખલો છે આનો સાચો જવાબ ભાગુસભાના નિયમ પ્રમાણે શું આવે કે 100 + 50 × 2. તો ભાગુસભાનો નિયમ એવું કહે છે કે સૌથી પહેલા ગુણાકાર થાય ને પછી સરવાળો થાય. તો તમારે પહેલા ગુણાકાર કરવો પડે, 50 × 2 એટલે 100 અને 100 + 100 એટલે 200. તો આ ખરેખર સાચો જવાબ છે. બટ ધારો કે મેં આવું આપેલું હોય કે 100 + 50 × 2 અને એમાં આના ઉપર લાઈન કરેલી હોય, તો આનો અર્થ એવો થયો કે આનો ગુણાકાર કરતા પહેલા મારે કાઉન્સનો જવાબ આપવો પડે, અને રેખીય કાઉન્સ કહેવાય. એનો જવાબ પહેલા આપવો પડે, એટલે કે સરવાળો કરવો પડે. 100 + 50 કેટલા થશે તો કે 150. 150 × 2 કરો તો 300. તો જો આ 12 આપેલો હોય તો જવાબ 300 આવે, 12 ના આપેલું હોય તો જવાબ 200 આવે. તો આ રેખીય કાઉન્સનું ઇમ્પોર્ટન્સ છે કે તમારે સૌથી પહેલા રેખીય કાઉન્સનો જવાબ આપવો પડે. બીજા નંબરનો કાઉન્સ કયો છે તો હવેના બધા કાઉન્સને તમે ઓળખો છો. એના પછી આવે નાનો કાઉન્સ, એના પછી આવે છગડીયો કાઉન્સ અને એના પછી આવે મોટો કાઉન્સ. આ નાનો કાઉન્સ છે, નેનો કાઉન્સ, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્મોલ બ્રેકેટ. કદાચ તમારામાંથી કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો સમજી લો. એના પછી આને છગડીયો કાઉન્સ કહેવાય, જેને કહેવાય કર્લી બ્રેકેટ, સિક્સ્થ બ્રેકેટ ના કહેતા. અને આ મોટો કાઉન્સ છે, આને કહેવાય મોટો કાઉન્સ એટલે કે બિગ બ્રેકેટ. એવું ના કહેવાય, મોટો કાઉન્સ એટલે સ્ક્વેર બ્રેકેટ કહેવાય, બિગ બ્રેકેટ ના કહેવાય કશેભાઈ. ઓકે, સો આ રેખીય કાઉન્સ, નાનો કાઉન્સ, છગડીયો કાઉન્સ અને મોટો કાઉન્સ આ સિક્વન્સ છે. કાઉન્સમાં તમારે આ જ લાઈનમાં ચાલવું પડે. પહેલા આનો જ જવાબ આપવો પડે, પછી આનો જ જવાબ આપવો પડે, પછી આનો જ જવાબ આપવો પડે, પછી આનો જ જવાબ આપવો પડે. અને હવે તમને રકમમાં ક્યાંય કાઉન્સ નથી દેખાતા તો હવે તમારે ત્યાંથી આગળ વધવાનું છે અને નોની નુનાનો જવાબ આપવાનો. રકમમાં ક્યાંય નોની નુના લખેલું હોય તો એનો જવાબ આપવો પડશે. હવે આ નોની નુના શું છે? તો નોની નુના એટલે એવી વસ્તુ કે તમને આમ આપેલું હોય કે 50 ભાગ્યા 5/2. 50 ભાગ્યા 5/2. અત્યારે નોની નુના પર ફોકસ કરો. ભલે જવાબ બંને કેસમાં સરખો આવે, પણ પહેલા હું સમજાવવા માંગુ છું એ સમજી લો કે અહીંયા ભાગાકાર છે, નોની નુનાઈ છે, તો આપણા નિયમ પ્રમાણે ભાગાકારની પહેલા નોની નુનાનો જવાબ આપવો પડે. એટલે તમારે 5/2 આનો જવાબ પહેલા આપવો પડે. હવે તમને એવો પ્રશ્ન થાય કે 5/2 એટલે શું? તો સમજાવું કે જ્યાં જ્યાં નોની નુના આપેલું હોય ને એની જગ્યાએ સિમ્પલ ગુણાકાર કરી નાખવાનો રે અને પછી દાખલો ગણતા હોય એમ જ ગણવાનો. પણ હા, મોટાભાગના મિત્રો અહીંયા એક ભૂલ કરે છે જે તમારે કોઈ દિવસ નથી કરવાની, કે આ 50 ના 50 હોય ભાગ્યા અહીંયા 5 × 2 કર્યા અને હવે પછી એવું વિચારે કે પહેલા તો ભાગુસભાના નિયમ પ્રમાણે ભાગાકાર થાય
અને આ ભાગાકાર પહેલા થાય, એવું નહીં કરવાનું. શું કામ? તો કે અહીંયા તમે આ જે નોની નુનાનો જવાબ આપો છો, આ ગુણાકાર કરો છો, તો આ ગુણાકાર આવ્યો એ ગુણાકારનો ગુણાકાર નથી, એ નોની નુનાનો જવાબ આપવા માટે, એનું સાદુરૂપ આપવા માટે તમે ત્યાં ગુણાકાર કરો છો. એટલે આ કેસમાં પહેલા તમારે આનો જવાબ આપવો પડે, કેમ કે ગુણાકાર નોની નુનાના લીધે છે, અને આ નોની નુના છે એવું જ સમજો, એટલે એનો જવાબ પહેલા આપવો પડે, અને પછી જે જવાબ આવે એટલે કે 50 ભાગ્યા 5 નું 10 કરો તો આ જવાબ તમારો 5 આવશે. અત્યારે તો કેવું કે 50 ભાગ્યા 5 ની 10 ભાગ્યા 2 કરશો તમે તો જવાબ શું આવી જશે? 20 આવી જશે. સમજો હું એવું કરું કે 50 ભાગ્યા 5 ગુણ્યા 2, તમે આવી રીતે દાખલો ગણો છો પહેલેથી જ કે ભાઈ પહેલા ભાગાકાર કરી નાખો તો 50 ભાગ્યા 5 તો 10 આવશે, અને 10 ગુણ્યા 2 તો તમારો જવાબ 20 આવશે, જે ખરેખર અહીંયા 5 આવે છે. એટલે બંને કેસમાં આન્સર બદલાઈ જશે, એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે નોની નુનાનો જવાબ પહેલા આપવો પડશે. તો હવે આપણે પાછા આપણા નિયમ પર આવીએ કે કાઉન્સ પૂરો થાય પછી નોની નુનાનો જવાબ આપવો પડશે, એના પછી ફરજિયાત ભાગાકાર આપેલો હોય તો એનો જ જવાબ આપવો પડે, એના પછી ગુણાકાર, એના પછી સરવાળો, ને એના પછી જ બાદબાકીનો જવાબ આપવાનો. આ એક સિક્વન્સ છે, સિમ્પલ સિસ્ટમ છે. ઓકે છે મિત્રો? સો આજના લેક્ચરમાં, સવારના લેક્ચરમાં આટલું જ સમજાવેલું હતું, અને તમને બી મારે આટલું જ સમજાવવાનું છે કે ભાગુસભાનો આવો કંઈક નિયમ છે. હવે હું એક દાખલો સમજાવું છું જેના અંદર આ બધી જ વાર્તા આવી જાય છે, એટલે બધા કાઉન્સ આવી જાય, નોની નુના આવી જાય, અને ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી આવી જાય, અને એવો એક દાખલો હું તમને ગણાવું છું. પછી 10 દાખલા તમારે ગણવાના છે, અને એ હું તમને સોલ્વ કરાવું એટલે આજનું સેશન પૂરું થઈ જશે, અને જેની સાથે સાથે આપણું બેઝિક મેથ્સ પણ પૂરું થઈ જશે. ઓકે, હું એક દાખલો જાતે અબી હાલ બનાવવાનો ટ્રાય કરું છું. કોઈ એમાં હું વચ્ચે વચ્ચે કાંઈ બી ચેન્જીસ કરું તો પ્લીઝ ડોન્ટ માઇન્ડ, કેમ કે હું ગરમા ગરમ દાખલો બનાવું છું. ઘરેથી ગોખીને આવી શકતો તો, પીપીટીમાં લઈને આવી શકતો તો, પણ ના, મારે એવું નહીં કરું. મારે તમને સમજાવવું છે અબી હાલ ને હાલ. તો 25 વત્તા મોટા કૌંસમાં 12 ઓછા છગડિયા કૌંસમાં 3 વત્તા નાના કૌંસમાં 4 વત્તા 2 ગુણ્યા 3, આના ઉપર રેખીય કૌંસ, પછી મોટો કૌંસ, ઓછા 18 ભાગ્યા 9 નથી લખવા મારે, 3 ના 2. જો રેખીય કૌંસ આવી ગયો, નાનો કૌંસ આવી ગયો, છગડીયો કૌંસ અહીંયા પૂરો થઈ ગયો, મોટો કૌંસ આવી ગયો, ભાગાકાર, ગુણાકાર, सरवाला बात सब कुछ है मेरे पास. तुम्हारे पास क्या है? ओके, એવું કઈ નહીં, ખોટા હથોડા માર્યા વગર સીધો પ્રોગ્રામ ચાલુ કરું. તમારે આ એક ચકાચક રકમ આપી છે. હવે મારે શરૂઆત કરવાની શેનાથી? તો કે મારાથી નહીં, કૌંસથી. સૌથી પહેલા કયો કૌંસ આવશે? રેખીય કૌંસ આવશે. રેખીય કૌંસ આમાંથી ક્યાં છે? તો કે આને હું રેખીય કૌંસ કહું છું. રેખીય કૌંસ છે મતલબ મારે એ સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, કાંઈ નહીં જોવાનું. જેના ઉપર રેખીય કૌંસ છે એનો જવાબ આપવાનો. હા, જો આખાઈના ઉપર રેખીય કૌંસ હોત ને 3 એ 3 માં, તો પછી હું ત્યાં ભાગુસભા લગાવત. પણ અહીંયા આખાઈના ઉપર રેખીય કૌંસ નથી, જેટલા ઉપર રેખીય કૌંસ હોય ને એટલાનો જવાબ પહેલા આપવો પડે. એટલે 4 વત્તા 2 6 થાય, અને આ 6 ગુણ્યા 3 છે એટલે 6 તરી 18 થાય. હું રકમમાં થોડો ચેન્જ કરીને અહીંયા હું એક બગડો લખી નાખું છું, મારે તમને કંઈક સમજાવું છે. એટલે તો 6 તરી 18 થાય. આ કૌંસના અંદર જવાબ 18 આવે, આ બધાને ખબર પડી હશે એવું મારું માનવું છે. ફરી રિપીટ કરું છું, જેને ના સમજાણું હોય, ધ્યાન બીજે ક્યાંક હોય, મમરાનું ડબ્બુ ભરવા ગયા હોય, પ્લીઝ પાછા આવી જજો. આપણે આ ગણીએ છીએ શું? તો કે કૌંસનો જવાબ પહેલા આવે, જેમાંય એના અંદર રેખીય કૌંસનો થી શરૂઆત કરવું પડે કે 4 ને 2 6, અને એ 6 જેવો આ કૌંસ રિલીઝ થયો, તમે આની જગ્યાએ છગડો કરો છો મતલબ કૌંસ રિલીઝ થઈ ગયો. કૌંસ રિલીઝ કરો છો એટલે તરત ગુણ્યા 3 આપેલા છે, રાઈટ? અને કાં તો પછી ફરીથી હું લખી આપું તમને, 25 ના 25 વત્તા મોટા કૌંસમાં 12 ઓછા છગડિયા કૌંસમાં 3 વત્તા 2 નાના કૌંસમાં છગડિયો રેખીય કૌંસ રિલીઝ કરો તો ગુણ્યા 3 છગડિયો કૌંસ મોટો કૌંસ માઇનસ 18 ભાગ્યા 3 ના 2. હવે તો કે હવે સૌથી પહેલા નાના કૌંસનો વારો આવે. નાનો કૌંસ ક્યાં છે? તો કે આ રહ્યો. શું થશે? 6 તરી 18. નાના કૌંસના અંદર 18 જવાબ આવે છે, અને એ નાનો કૌંસ રિલીઝ કરો એટલે આપણે ડાબા જબાનો પ્લસ માઇનસના સરવાળા બાદબાકી સમજ્યા ત્યારે મેં કીધું હતું
અત્યારે ફરીથી બૂમો પાડી પાડીને કહું છું કે કોઈ પણ કૌંસની તરત આગળ જે હોય ને એ ગુણાકારના સંબંધમાં હોય. એની તરત આગળ આંકડો હોય તો આંકડો ગુણાકારના સંબંધમાં હોય અને આંકડો ના હોય તો નિશાની ગુણાકારના સંબંધમાં હોય. ઇન ધીસ કેસ આંકડો છે એટલે સીધો આંકડો ગુણાકારના સંબંધમાં હોય. 6 તરી 18 અને 18 નો કાઉન્સ જેવો રિલીઝ કરો એ તરત આગળના અંક સાથે ગુણાકારમાં હોય. એટલે 18 દુ 36, આટલાની જગ્યાએ હું 36 લખું છું. કોઈને કઈ વાંધો હોય ઘાએ ઘા થોડી વાર પછી બોલી શકો છો. સોરી, હું ભૂલી ગયો કે મેં તમને મૂંગા કરી દીધા છે, મ્યુટ કરી દીધા છે, મોઢું બોડું બંધ કરી દીધા છે. આઈ નો, બટ હું થોડી વારમાં તમને પ્રશ્ન પૂછવાનો ચાન્સ આપીશ ને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા પછી જ તમને પ્રેક્ટિસ માટે દાખલાઓ આપીશ. રાઈટ? આ 25 ના 25 લખીએ પ્લસ મોટા કૌંસમાં 12 માઇનસ છગડિયા કૌંસમાં 3, આટલાની જગ્યાએ આપણે 36 લખવાનું હતું તો પ્લસ કરીને હું લખું છું 36 છગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો માઇનસ 18 ભાગ્યા 3 ના 2. બીજો બધો પ્રોગ્રામ મેં એમને પૂરો કરી નાખ્યો. એક ચેન્જ કરું છું, મેં તમને કીધું હતું એવી રીતે કે કઈ મને વચ્ચે વચ્ચે એવું લાગશે તો ચેન્જ કરી દઈશ. આ રકમ મેં જાતે બનાવી હતી એટલે. ઓકે, હવે શું થશે તો કે હવે દાખલો છગડિયા કૌંસનો જવાબ તમારે પહેલા આપવો પડશે. તો તમે અહીંયા છગડિયા કૌંસનો જવાબ પહેલા આપો તો 36 ને 3 39 થઈ જાય અને આ 39 જેવો કૌંસ રિલીઝ થાય તરત જે આગળ હોય ને એની જોડે ગુણાકારમાં હોય. અમુક મિત્રોને એવું થાય કે એની તરત આગળ તો 12 છે. ના, એની તરત આગળ 12 છે એવું ના કહેવાય. તરત આગળ તો પ્લસ ની નિશાની છે એટલે આ પ્લસ ની જોડે ગુણાય. 36 3 39, 39 શું છે પ્લસ, તો નિશાની નિશાની ગુણાય અને આંકડા આંકડા ગુણાય. અહીંયા નિશાની નિશાનીનો ગુણાકાર કરો તો પ્લસ 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 થઈ જાય અને 39 વત્તા 12 તમે કરો એટલે 39 ને 12 51 થાય. તો આટલાની જગ્યાએ હું 51 લખું છું. કોઈને કઈ વાંધો હોય તો હમણાં હું ચાલુ કરું ત્યારે તમે મને કહેજો. અત્યારે તમે લખી રાખજો. આને હું સ્ટેપ નંબર 2 કહું છું, આ મારો સ્ટેપ નંબર 1 છે. પછી કોઈને જરૂર લાગશે તો પછી હું સમજાઈશ. હવે તો કે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 શું આવશે તો કે આ 25 ના 25 લખીએ છીએ આપણે પ્લસ આ જવાબ આ કૌંસનો આખાનો 51 આવતો હતો એટલે મેં લખ્યા 51. પછી હું શું કરું છું, પછી હું લઈ જાઉં બોર્ડને થોડું ઉપર. કેવી રીતે લઈ જવું તો કે આવી રીતે. પછી હું આગળ દાખલો ગણું. કેવી રીતે ગણું તો કે અહીંયા માઇનસ ના માઇનસ રહેશે 18 ના ભાઈ સફેદ કલર થી નહીં રહે, પીળા કલર થી રહેશે. માઇનસ 18 ભાગ્યા 3 ના 2. હવે મને આખા દાખલામાં ક્યાંય એક પણ કાઉન્સ દેખાતો નથી એટલે હવે મારું કામ શું તો કે કાઉન્સ પછી ન એટલે કે નોની નુનાનો વારો આવશે. આમાં ક્યાંય નોની નુના મને દેખાય છે તો કે હા મને દેખાય છે. તો ધીસ ઇઝ મારું નોની નુના. મારે પહેલા આનો જવાબ આપવો પડે, બીજું બધું એમને લખવું પડે. તો આ ના એટલે ગુણાકાર અને 3 ગુણ્યા 2 એટલે 6. એવું ગુણાકાર કરીએ તો ક્યારેક એવું થાય ને કે પહેલા ભાગાકાર કરો. અહીંયા ડાયરેક્ટ સમજવાનો ગુણાકાર ને 3 દુ 6 તો આનો જવાબ 6 આવશે. બીજું બધું એમને લખી નાખું છું 25 વત્તા 51 માઇનસ 18 ભાગ્યા 6. બરોબર, આનો જવાબ મેં આપી દીધો. હવે તો કે ભાગુ સભામાં પહેલા સૌથી પહેલા ભાગાકાર થાય તો આ બંનેનો ભાગાકાર કરવો પડશે. તો 25 ના 25 વત્તા 51 માઇનસ 18 ભાગ્યા 6. અહીંયા માઇનસ 18 ભાગ્યા 6 એવું છે એકચ્યુઅલી, પણ અહીંયા ભાગાકારમાં નિશાનીથી કોઈ ફરક નથી પડતો. રાઈટ? આ માઇનસ એના પ્લસ છે, માઇનસ માઇનસ પ્લસ માઇનસ જ થવાનું છે. 18 ભાગ્યા 6 એટલે 3 આવશે. હવે તો કે ચકલી જેવી વસ્તુ સરવાળો થતો એનો સરવાળો કરીને બાદબાકી કરો. 25 ને 51 76, 76 માંથી 3 જાય તો 73. So 73 is the right answer of this question. ચલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. જે મેં તમને સમજાવ્યું એમાં નજર પછી હું આગળ વધી અને તમને પ્રેક્ટિસ માટે 2-3 દાખલા આપું છું. તમને બોલતા કરી દઉં. ચાલો, કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો પ્લીઝ. કયા સ્ટેપમાં તમને ડાઉટ છે? કોઈ ડાઉટ નહીં. ગ્રેટ સર, અમારે પાસ તુમ વાહ, ગ્રેટ. સ્ટેપ 2 સમજાવો. ઓ માય ગોડ, સ્ટેપ 2 નિશાની વાળું સમજાવો. ઓકે, સ્ટેપ 2 નિશાની વાળું સમજાવો. પબ્લિક ડિમાન્ડ છે એટલે હું સમજાવું છું. બધા બોર્ડ પર ધ્યાન આપજો પ્લીઝ. ઓકે, સ્ટેપ 2 માં શું થયું હતું એ હું તમને લીલા કલરથી સમજાવું. ઓકે, અહીંયા શું કર્યું મેં, આ સ્ટેપ 2 હતું એમાંથી સમજ્યા અહીંયા 6 ગુણ્યા 3 અંદર 6 તરી 18, આ 4 ને 2 6, 6 તરી 18 એવું તો થઈ જ ગયું હતું. એ 18 એના તરત આગળના આંકડા સાથે ગુણાકારમાં હોય તો 18 દુ 36 થયા અને એ 36 માં મેં આગળના 3 એડ કરી દીધા થોડીક ઉતાવળ રાખીને એટલે 36 ને 3 39 થયા અને એ 39 આગળ તો પછી સરવાળો જ હતો એટલે મેં સડન ગણતરી કરી જ નાખી
જો ફરીથી કરું, 6 તરી આ 6 તરી 18 છે, 18 દુ 36, 36 માં 3 ઉમેરો તો 39 ને 39 માં 12 ઉમેરો તો 51, એટલે હું સીધું ત્યાંથી 51 લઈ આવ્યો હતો, રાઈટ? કદાચ અહીંયા જ તમને તકલીફ પડી હતી હોય. નોની નું ના હોય તો હંમેશા ગુણાકાર આવે. સર મારે એપમાં ટેસ્ટ, સર ગાઈઝ પ્લીઝ, અત્યારે હું ભણાવું છું એ સિવાયની કાંઈ પણ તકલીફ હોય, આઈ નો દેર આર પ્રોબ્લેમ્સ, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો લેક્ચર પતે એટલે તમે ઓફિસના નંબર પર ફોન કરો, તમને પ્રોપરલી બધું એક્સપ્લેન કરશે. અને તમારો કાંઈ પણ ડાઉટ હશે, મારી ટીમ ખરેખર બહુ જ ઓસમ ટીમ છે, તમને બહુ જ વ્યાજબી જવાબ આપશે. તમે આડું વાત કરશો ને તો એ તમારી સીધી રીતે જ વાત કરશે. તો તમે બિંદાસ ફોન કરો, તમારા જે બી પ્રોબ્લેમ હોય એડ્રેસ કરશે, નોટ કરશે, તમને સમજાવશે, છતાં બી અલગથી નોટ કરશે અને ટેકનિકલ પર્સનને આપી અને ઓન ધ સ્પોટ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરાવશે. સો ગાઈઝ પ્લીઝ કોઓપરેટ, અને અત્યારે હું જે સમજાવું છું એના પર ફોકસ કરો પ્લીઝ. સર 51 બ્રેકેટમાં ના આવે, 51 બ્રેકેટમાં આવે, યસ, તમે બ્રેકેટમાં રાખો કે ના રાખો, 51 ને તમે, સપોઝ હું અહીંયા 51 ને બ્રેકેટમાં રાખું છું, પછી મારે બ્રેકેટ ખોલવું તો પડશે. 51 ની આગળ પ્લસ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કોઈ માથાકૂટ નહીં, પ્રેમથી બ્રેકેટ ખોલ નાખવાનો. માઇનસ હોય ત્યારે આપણે ખાલી વિચારવાનું હોય, બાકી પ્લસ હોય તો પ્રેમથી બ્રેકેટ ખોલ નાખો એટલે પૂરું થઈ જાય. આગળ માઇનસ ને પછી કાઉન્સ હોય તો બહુ જ વ્યાજબી પ્રશ્ન. જો આવું ક્યાંય હોય કે -5, તો જો બ્રેકેટની અંદર કોઈ નિશાની નથી ને તો આગળવાળી નિશાની એની થઈ જશે. સમજો છો હું શું કહું છું? કે પ્લસ પછી કાઉન્સમાં 5 હોય તો આનો જવાબ +5 આવે, અને માઇનસ પછી કાઉન્સમાં 5 હોય તો આનો જવાબ -5 આવે. કેમ? તો કે બ્રેકેટના અંદર આંકડાની પોતાની કોઈ નિશાની નથી, તો આગળની નિશાની હોય એ એની નિશાની. એવું કેમ થાય? તો કે પ્લસ 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 થાય અને માઇનસ પ્લસ માઇનસ થાય. એટલે સિમ્પલ સમજવાનું કે પોતાની નિશાની નથી કોઈ આંકડાની, તો એની આગળની જે નિશાની હશે ને એની પોતાની થઈ જશે. બરોબર? આ પહેલી વસ્તુ. બીજું સમજો, જો આવું ક્યારે આપે કે પ્લસ પછી કાઉન્સમાં -5 અને માઇનસ પછી કાઉન્સમાં -5, તો પાછળ તો આની તરત આગળ શું છે? તો કે નિશાની છે, તરત આગળ આંકડો નથી. તો આંકડો તો એનો એ જ રહેશે 5 નો 5, પણ નિશાની ગુણાકારમાં હોય. અને તમને ખબર છે એવી રીતે કે નિશાની બદલાઈ જશે ગુણાકારમાં, પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. અહીંયા તરત આગળ આંકડો નથી, તો 5 ના 5 જ રહેશે, અને માઇનસ માઇનસ શું છે? તો કે પ્લસ થઈ જશે, કેમ કે નિશાની ગુણાકારમાં બદલાઈ જશે. બરોબર છે? આઈ હોપ તમારો જે પ્રશ્ન હતો એ તમે સમજી ગયા હશો. હજી પાછા બીજા 2 એક્ઝામ્પલ સમજાવું. વોટ? હું એમ કહું કે -2 કાઉન્સમાં 3, હું એમ કહું કે -2 કાઉન્સમાં -3. તો ઇનડાયરેક્ટલી આ શું છે ગાઈઝ? આપણે જે 2-3 દિવસ પહેલા પ્લસ માઇનસ ના ગુણાકાર ભાગાકાર શીખ્યા હતા એ જ વસ્તુ છે. અહીંયા એવું હોય કે +2 કાઉન્સમાં 3 અને +2 કાઉન્સમાં -3. તો આ બધાયના કેસમાં જવાબ તો શું આવશે? 6 જ આવશે. 6 6 6 6. કેમ? તો કે કાઉન્સની તરત આગળ શું છે? તો કે આંકડો, એટલે ગુણાઈ ગયું. તરત આગળ આંકડો, તરત આગળ આંકડો, તરત આગળ આંકડો, તો આંકડાનો ગુણાકાર થઈ ગયો, અને હવે નિશાનીનો ગુણાકાર થાય કે આ માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, અને પ્લસ માઇનસ માઇનસ. સો આવી રીતે કંઈક તમે ગણતરી કરી શકો છો, રાઈટ? ઓકે. અર્જુનસિંહ, તમે છે ને વિડીયોમાં, મતલબ જ્યાં વિડીયો પ્લે થાય છે, તમે સીધો ફોન રાખ્યો હોય કે આડો ફોન રાખ્યો હોય, ત્યાં જમણી બાજુ નીચે ખૂણામાં ક્વોલિટી કે મીડિયમ ક્વોલિટી એવો કંઈક શબ્દ લખીને આવતો હશે, એના પર ક્લિક કરશો ને એટલે તમને 3 ઓપ્શન બતાવશે. એમાંથી મીડિયમ ક્વોલિટી પર ક્લિક કરો, પછી નહીં ચોંટે. તમે હાઈ ક્વોલિટી રાખો એટલે શું થાય કે તમારી પાસે ઇન્ટરનેટ સ્લો ચાલતું હોય, તમે કોઈ એવા એરિયામાં બેઠા હોય તો કે જ્યાં નેટવર્ક ઓછું આવતું હોય, અને તમે ડિમાન્ડ કરો છો કે મને હાઈ ક્વોલિટીનો વિડીયો બતાવો, તો એ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે. સો પ્લીઝ ગાઈઝ, એ એપનો પ્રોબ્લેમ નથી, એ તમને એવા ઓપ્શન આપ્યા છે કે તમે વાઈફાઈમાં બેઠા છો, બીજા કોઈનું ઇન્ટરનેટ વાપરો છો લાઇબ્રેરીનું, રાઈટ? તો તમે સીધા હાઈ ક્વોલિટી પર જોઈ શકો, તો તમને આમ ક્રિસ્ટલ ક્લિયર બધું દેખાય. બાકી તમે કેવો નેટવર્ક છે એના પર ડિપેન્ડ કરે. ઓકે, ચલો. સો હવે આપણે એક સરસ કામ કરવાનું છે. મોર્નિંગમાં તો ઓફલાઈનમાં એવું થયું, તો ઓનલાઈનમાં આપણે એવું કરી શકીએ છીએ. હું ટ્રાય કરું છું કે કોઈ ચીટિંગ ના કરો. તો શું? તો કે હું તમને હવે સ્ક્રીન ઉપર 10 પ્રશ્નો આપવા જઈ રહ્યો છું, અને 10 પ્રશ્નોની 10 મિનિટ આપવાનો છું. જેના 10 પ્રશ્નોના જવાબ સાચા પડે ને એને 51 રૂપિયા કેશ પ્રાઇઝ. આ મેં ઓનલાઈનમાં રાખેલું હતું, સોરી ઓફલાઈનમાં સવારમાં આ પ્રાઇઝ રાખેલી હતી. ઓનલાઈનમાં મને એવું થાય કે કોક ક્યાંક ચીટિંગ કરી જાય તો, પણ બીજી બાજુ એમ થાય કે 51 રૂપિયા માટેથી ક્યાં કોઈ ચીટિંગ કરે? હજી ક્યાં એટલો બધો કળિયુગ આવી ગયો છે, રાઈટ? હજી થોડી વાર છે એની, એવો કળિયુગ આવશે પણ હજી થોડીક વાર છે. તો હું એવું માનું છું તમે લોકો બી જે હશે ઓનેસ્ટલી જ કહેશો, તો તમારા માટે પણ આ સ્કીમ આપણે એક્ટિવેટ કરીએ છીએ.
એક 30 સેકન્ડના અંદર હું 10 પ્રશ્નો બોર્ડ પર લાવું છું અને એ 10 પ્રશ્નો એવા છે કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત થઈ ગઈ, ઘાતાંક હોય, પોઈન્ટ હોય, અપૂર્ણાંકો હોય, એવા બધા જ સાદુરૂપ હોય, ડાબા જબા હોય, બધી જ વસ્તુઓ એના અંદર આવી જાય છે. તો હું તમને 10 ઓપ્શન આપું છું અને 10 પ્રશ્નો આપું છું અને 10 મિનિટ આપું છું. 10 પ્રશ્નો તમે સોલ્વ કરો અને લેટ્સ સી કોના 10 પ્રશ્નોના જવાબ સાચા પડે છે, રાઈટ. એને મારા તરફથી 51 રૂપીસ, 51 રૂપિયા કેશ પ્રાઇસ. તમારા માટે 51 રૂપિયા બહુ ઓછી રકમ હશે, પણ મારા માટે 120 પ્લસ લોકો ઓનલાઈન છે, રાઈટ. આ એપ પેલી એ થઈ ગઈ ને, નવી અપડેટ કરી છે ને, એટલે બાકી નોર્મલી 200 પ્લસ લોકો આપણે ઓનલાઈન હોય છે. બટ એનીવેઝ, મારા માટે આ બહુ મોટી રકમ થઈ. 51 ગુણ્યા તમે ખાલી 100 કરો ને તો 5100 રૂપિયા થાય. બીજા 20 કરો બીજા 6-7 હજાર રૂપિયાની મારા માટે ગિફ્ટ છે. મારી તો આખા મહિનાની આવક જતી રહે જો તમે બધા સાચા પડે તો, રાઈટ. બટ હું એના માટે રેડી છું. એક ભાઈ કહે છે કે 51,000 આપો. હજી સોરી, કવિ એટલા કેપેબલ નથી થયા કે દરેકને 51,000 આપી શકે. બટ એનીવેઝ, આ 10 પ્રશ્નો, 10 મિનિટ. લેટ્સ સી કોના બધા પ્રશ્નોના જવાબ સાચા પડે છે. પૂરો ટાઈમ લો અને વ્યવસ્થિત દાખલાની ગણતરી કરો. ખોટી ઉતાવળ કરવી નહીં. અને 10 માંથી એકેય પ્રશ્ન એવો નહીં હોય કે જેના અંદર મારી દાનત ના હોય, મારે તમને પૈસા નથી આપવા, राइट. चलो, आपका समय शुरू होता है कब? तो क्या अब.
સર કોન્સ્ટેબલનો કોર્સમાંથી પીએસઆઈનો કોર્સમાં એક્સચેન્જ કરવો હોય તો ઓફિસના નંબર પર ફોન કરો એટલે થઈ જશે. હા બરાબર. લાખીબેન તમારી કમેન્ટ બધા જોઈ રહ્યા છે એટલે તમે કમેન્ટ પ્લીઝ ટાઈપ ના કરો. સર થઈ ગયા. શું વાત છે બળવંતસિંહ? 10 પ્રશ્નો એ કરો, ક્રોસ વેરીફાઈ કરો. ડેટ શેની ડેટ અવનીબેન? હું થોડો સ્ક્રીન પર આવી જાઉં તો તમને એવું લાગે કે હું અહીંયા હાજર છું. લેક્ચર કેટલા વાગે ચાલુ થયો? લેક્ચર ચાલુ થયો 5 વાગે. બધાને નોટિફિકેશન મોકલાયેલું હતું કે આજે 5 વાગે લેક્ચર છે એવું. આજ સવારે ટેકનિકલ ઇસ્યુ હતા એના લીધે સવારનો લેક્ચર ઓનલાઈનનો કેન્સલ થયો હતો એટલે આપણે અત્યારે એડજસ્ટ કરી રહ્યા છીએ. અમદાવાદમાં સેમિનારની ડેટ સોરી બેન, અમદાવાદ હમણાં કંઈ પ્લાન નથી કરી રહ્યા કેમ કે અમદાવાદ વાળા સીધા ગાંધીનગર આવી જાય છે. સર સાઈડ ઓ સોરી 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 તો તમારી પાસે ટાઈમ છે મેહુલભાઈ? થોડું મથવાનો ટ્રાય કરો મારા વાલા. નહીં આવડે તો હું ગણાવીશ. ઓકે બેન. સરસ. 10 પ્રશ્નો જેના થઈ ગયા એ લોકો. યસ કોકલેબેન, કમેન્ટ આવે છે. અચ્છા, તમારામાંથી કોઈ બીજા મિત્રો કમેન્ટ કરે છે તમારે ના જોવી હોય તો જ્યાં ચેટ આવે છે ત્યાં ઉપર એક ઓપ્શન આવે છે ઓલ ચેટ અને સેલ્ફ ચેટ. તો એના પર ક્લિક કરશો તો સેલ્ફ ચેટ આવશે, મતલબ તમને ખાલી તમારી કમેન્ટ જ દેખાશે, બીજા કોઈની કમેન્ટ નહીં દેખાય. તો તમે એ ઓપ્શન કરી શકો છો. સર સાદુરૂપના દાખલા શીખવાડજો. બિલકુલ અલ્પેશભાઈ, અત્યારે તમારી ડિમાન્ડ હોય એ બધા જ પ્રશ્નો હું બોર્ડ પર ગણાવવાનો છું. 10 પ્રશ્નો ગણાવીશ. એક જ શરત, તમે લેક્ચર ચાલુ થયો ત્યારથી હાજર હોવા જોઈએ. સર આ ટાઈપ હિયર ને રિમૂવ કરાવો ને પ્લીઝ. સો એક કામ કરો ને પરેશભાઈ, ફૂલ સ્ક્રીન કરી નાખો ને બકા. જેમ યુટ્યુબમાં ક્લિક કરો એટલે ફૂલ સ્ક્રીન થાય એવી રીતે એમાં ઓપ્શન છે જ ક્યાંક ડાબી બાજુ જમણી બાજુ ઉપર ક્યાંક આવતું હશે, એના પર ક્લિક કરો, ફૂલ સ્ક્રીન કરી નાખો એટલે ટાઈપ બાઈપ બધું હટી જાય.
હું અહીંયા જ છું પણ કોઈને સ્ક્રીનમાં વચ્ચે ના આવું એટલે સાઈડમાં ઊભો છું. ચલો લાસ્ટ 30 સેકન્ડ્સ. એક ક્વેશ્ચન નહીં આવતો, બાકી બધા આવી ગયા જિગ્નેશભાઈ. પરફેક્ટ. બળવંતસિંહ 2-3 ખોટા હોય એવું લાગે છે મને. રીનાબેન તમારા જવાબ આયા. રીનાબેન કેમ એવું કર્યું? સીધી કોપી પેસ્ટ કર્યું? ના. ઓકે ચલો ઠીક છે. વાહ રીનાબેન, લગભગ બધા જવાબ સાચા છે તમારા. જોઈ લઈએ છે. કદાચ રીનાબેન 21 રૂપિયા લઈ જશે એવું લાગે છે. ઓકે ચલો ગ્રેટ. ટાઈમ અપ, ટાઈમ અપ, ટાઈમ અપ ગાઈસ. હવે ગણવાના હોય તો તમારી પાસે પછી તમે હોમવર્કમાં પછીથી આ બધા પ્રશ્નો ગણી શકો છો. અત્યારે હવે બોર્ડ પર ધ્યાન આપો. હું 1 બાય 1 ક્વેશ્ચનના આન્સર કહેતો જઉં છું. તમે જે કહેતા જશો એ બધા પ્રશ્નો આપણે 1 બાય 1 ગણતા જઈશું. તમને જે પ્રશ્નના જવાબ નથી આવડતા, જે તમે એવું ઈચ્છો છો કે મારે બોર્ડ પર ગણવા પડશે, એ બધાના ક્વેશ્ચન નંબર લખજો. એક વ્યક્તિ સિંગલ કમેન્ટમાં ખાલી લખી આપજો કે પ્લીઝ એક્સપ્લેન, પછી ક્વેશ્ચન નંબર આપી દેજો એટલે હું તમને એ પ્રશ્ન ગણાઈ દઈશ. ઓકે? ચલો 8 9 10 કીધા છે. એ સિવાય કોઈ ગણાવવાના હોય તો મને કહેજો. ઓકે 8 9 10 હું ગણાવું છું. આ સિવાય કંઈ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. આ જ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ કરવાની જરૂર નથી. આ હું ગણાવું છું. ઓકે ચલો ગ્રેટ. પ્લીઝ એક્સપ્લેન 2 3 2 3 4 6. ચલો એક કામ કરો, હું 10 10 ગણ નાખું છું, તમે ફટાફટ ધ્યાન આપજો કે આ દાખલો તમે ગણો છો તો આમાં સૌથી પહેલા શું થાય? તો કે સૌથી પહેલા ભાગાકાર થાય. ભાગુસભાનો નિયમ. ક્યાંય કૌંસ નથી તો ભાગુસભાનો નિયમ લગાડો. 5000 ભાગ્યા 10. તો શું થાય? સૌથી પહેલા ભાગાકાર કરો 5000 ભાગ્યા 10 તો આ 0 0 ઉડી જાય. આનો અર્થ થશે 5005 માઇનસ 500. 5005 માંથી 500 માઇનસ કરો એટલે જવાબ આવશે 4505. આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન થઈ ગયો. સેકન્ડ ક્વેશ્ચન ગાઈઝ, આ અતિ મહત્વનો પ્રશ્ન છે. ખબર નહીં મને અંદરથી એવી જોરદાર ફલિંગ આવે છે કે તમારી પીએસઆઈ કે કોન્સ્ટેબલની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાવાનો છે. રાઈટ? 1260 ભાગ્યા 15 ભાગ્યા 7. જ્યારે બેક ટુ બેક 2 વખત ભાગાકાર આપેલો હોય ત્યારે આ દાખલો કેવી રીતે ગણીશું? અમુક મિત્રો જેને થોડું ઘણું ભાગુસભા નિયમ આવડે છે એ લોકો એવું કરે છે કે 1260 ભાગ્યા 15 ભાગ્યા 7 આવી રીતે ના લખાય. પછી એવું કરે છેદનો છેદ અંશમાં જાય, પછી 7 ઉપર આવે ને આવી રીતે તમે દાખલો ગણો તો તમારો જવાબ 288 આવે, જે બિલકુલ ખોટો આન્સર છે. હું આ દાખલો તમને 2 રીતે સમજાવવાનો ટ્રાય કરું છું. પહેલા તો સાદી અને સિમ્પલ રીતે સમજો કે જ્યારે એક જ પ્રશ્નમાં સેમ નિશાની આપેલી હોય તમને ત્યારે આને લાઈનમાં જ ગણવાની ટેવ પાડો કે પહેલા 1260 ભાગ્યા 15 કરો તો જવાબ આવશે 84 એટલે કે 84, અને પછી ભાગ્યા 7 કરો. એની સિસ્ટમ આગળ કરો. 84 ભાગ્યા 7 તો આનો જવાબ આવશે 12 એટલે કે 12. ઓકે છે? આ સૌથી બેસ્ટ અને સહેલો રસ્તો છે. સર પાણી આપજો. આ એક સૌથી સિમ્પલ રસ્તો છે. બીજો રસ્તો શું છે? તો હવે આને હું તમને મેથ્સની રીતે સમજાવવાનો ટ્રાય કરું, જે તમને આગળ એની હેલ્પ થશે, મતલબ જરૂર પડશે કે 1260 ના 1260 જેને જવાબ સાચો આવે છે એ બધા મિત્રો બી પ્લીઝ ધ્યાન આપજો કે અહીંયા ભાગાકારના બદલે તમે ગુણાકાર કરો ને એટલે સાદુરૂપનો નિયમ એવું કહે છે કે ભાગાકારના ગુણાકાર થાય એટલે એના પછીનું પદ છે એ વ્યસ્ત થઈ જાય. એટલે કે અંશમાં હોય છેદમાં આવી જાય, છેદમાં હોય અંશમાં આવી જાય. તો અહીંયા 15 છે એ પોતે અંશમાં છે તો એને છેદમાં લઈ લેવા પડે, અને અંશમાં શું આવે તો કે 1 આવે. ગુણ્યા આ 7 છે તો 7 ને શું કરવાનું છે? 7 અંશમાં છે તો એને છેદમાં લઈ લેવા પડે તો કે 1/7 આવી રીતે લઈ લેવું પડે. હવે તો કે છેદ ઉડાડો. 15 અહીંયા છેદ ઉડાડો તો સાઈડમાં જઈને ભાગાકાર કરી લેવાનો. 1260 ભાગ્યા 15 શું થાય? અને મારું માનો તો તમને હવે એવી ટેવ પડી જવી જોઈએ. અને આવી ટેવ એવા જ મિત્રોએ પાડવી જેને ભયંકર કોન્ફિડન્સ આવી ગયો હોય એ જ લોકો, કે ડાયરેક્ટ તમે ગણતરી કરી શકો કે 1260 ભાગ્યા 15. તમે જે આ ચિત્રકામ કરીને દાખલો ગણો છો એ તમે અહીંયા ને અહીંયા સીધું ના કહી શકો કે કેટલાય ભાગ ચાલશે, તો કે 15 8 120 એ ભાગ ચાલશે.
126 માંથી 120 જાય તો છગડો નીચે આવશે, પછી 0 ઉતારો એટલે 60 થયા, તો 15 ચોકુ 60 ભાગ ચાલે એટલે 84 છે દુડે. પછી આ તો ઘડિયો આવડતો હોવો જોઈએ, 12 સત્તા 84. સો આ એક પ્રશ્ન મેં તમને 3 અલગ અલગ રીતે ગણાયો, જેમાં તમને મજા આવતી હોય એવી રીતે ગણી શકો છો. થેન્ક યુ સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર બધું એક જ રકમમાં આપેલું છે. પોણી પીને જોઈએ. બોટલ તમે જુઓ કેવી આમ કંઈક બીજું જોડે હોય એવું લાગે ને, મને એવી ફિલિંગ આવે ને એટલે જોડે આવી બોટલ રાખું છું. બરોબર ને કશે ભાઈ, કઈ મિક્સ નહીં કર્યું ને? ઓકે. હવે તમે જુઓ આમાં ભાગુ સભા બધું જ આપેલું છે, એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. કાઉન્સ ક્યાંય નથી, તો આપણે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી સિસ્ટમ ફોલો કરીશું. સૌથી પહેલા ભાગાકાર થશે. આનો ભાગાકાર કરો તમે કે 2000 ભાગ્યા 100. સાઈડમાં જણ ગણતરી કરો કે 2000 ના છેદમાં 100, તો શું થાય? 00 આ અને 00 આ ઉડી જશે, તો વધે શું? તો કે 20. બીજું બધું મારે એમને એમ લખવું હોય તો લખી શકો તમે. અને અહીંયા તમારે ગુણાકાર બી કરી દેવો હોય તો ગુણાકાર કરી દેવાય કે 100 ગુણ્યા 10 એટલે કેટલા થાય? તો કે 1000 માઇનસ 100 વત્તા આ 20 છે એ 20 ના 20 રહેશે. હવે તો કે મેં થોડી વાર પહેલા જ સમજાવ્યું એવી રીતે કે ડાયરેક્ટ ગણી શકો તમે જ્યારે સરવાળો બાદબાકી હોય ત્યારે, કે 100 માંથી 1000 માંથી 100 જાય તો 900 વત્તા 20 એટલે 920. પણ આવું જ્યારે સરવાળો બાદબાકી હોય ત્યારે કરવું. બટ મારું માનો તો હું પર્સનલી એવું સજેસ્ટ કરું છું કે પ્લસ ને પહેલા પ્લસ કરી દેવાનું, કે 1000 અને 20 બે પ્લસ કરો એટલે 1020 થાય, અને એમાંથી 100 માઇનસ કરો એટલે 920 920 આવે. આ તમારો જવાબ. હું આવી જ સલાહ આપું છું કે જ્યારે સરવાળો બાદબાકી બધું હોય ત્યારે પ્લસ ને પહેલા પ્લસ કરીને પછી જ જે માઇનસ હોય એને માઇનસ કરવાનું રહેશે. ઓકે છે, ગ્રેટ. ઇટ્સ ઓકે. જેમના જવાબ આવી ગયા છે પણ જવાબ મોકલ્યા નથી એ લોકો પણ હજી કોમ્પિટિશનમાં છે જ. આઈ નો કે તમારા માટે 51 રૂપિયા એટલી મોટી રકમ નથી, બટ મારે જોવાનું એ છે કે આ 100 ઉપર લોકો, 120 જેવા લોકો લાઈવ છે, 118 જણા, તો આમાંથી આ 51 રૂપિયા લઈ કોણ જાય છે, રાઈટ? ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને આ સ્કીમ જે લોકો લાઈવ જોવે છે એમના માટે છે, પછીથી જે લોકો રેકોર્ડિંગ જોવે છે એમના માટે આ સ્કીમ નથી, તો ફોન ના કરવો પ્લીઝ. થેન્ક યુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ ગણું છું હવે. ભાગુ સભાનો નિયમ લગાવો. સૌથી પહેલા ભાગાકાર થશે. 3640 ભાગ્યા 14 કરો. તમે સાઈડમાં જઈને ના ફાવતું હોય તો ચિત્રકામ કરીને, મજૂરી કરીને, ખૂણો પકડીને ભાગાકાર કરી શકો છો. મને ડાયરેક્ટ આવડે છે મોઢે એટલે એવી રીતે કરું છું. તમને એવી રીતે ગણવાની ટેવ પાડવાનું કહું છું કે આના ભાગ્યા 14 કરું તો કેટલાય ભાગ ચાલે? તો કે અહીંયા 14 દુ 28 ભાગ ચાલે. 36 માંથી 28 જાય તો 8, અને પાછળ આ ચોગડો ઉતરે એટલે 84, પછી 14 6 84, 0 ઉતરે ને ભાગ ના ચાલે એટલે આ 0. 260 વધે, તો આનો જવાબ 260 આવ્યો. એટલે 260 ગુણ્યા 16 વત્તા 340 આવું લખવું પડે. આઈ હોપ અહીંયા સુધી શું કર્યું એ તમને સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનો? તો કે આ બંનેનો ગુણાકાર કરવાનો. 260 ગુણ્યા 16 કરો એટલે શું આવે? તો કે 4160 આવે. તમે ગુણાકાર કરો. હવે તમને એમ થાય કે ફટાફટ તને કેવી રીતે ખબર? ઘેરથી ગોખીને આવ્યો તો ના, આ 0 છે એ સીધો અહીંયા આવશે. 16 છક હું બીજી રીતે કરું છું, પણ એ રીત મારે તમને સમજાવવાની બાકી છે એટલે અત્યારે નથી સમજાવતો. અત્યારે હું એઝ અ સ્ટુડન્ટ જેટલું શીખ્યો છું એના પરથી કેવી રીતે ગણવાનું. 16 છક 96 નો છગડો, વધી પડી 9. 16 દુ 32 ને 9 કેટલા થાય? તો કે 41. એટલે 4160 વત્તા 340. તમે આ બંનેનો સરવાળો કરો. સો ધ રાઈટ આન્સર ઇઝ 4500. કેવી રીતે? તો કે 40 આને આપી દઉં તો આ 160 હતા અને 40 બીજા તો 200 થઈ જાય, અને આ 300 બીજા એટલે 500 થઈ જાય. 4000 તો હતા જ એટલે 4500. આવી રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને કન્ફ્યુઝ કરી દેવો પ્રશ્ન છે, તો વ્યવસ્થિત ધ્યાન આપજો. લગભગ આમાં કઈ અઘરી વસ્તુ નથી. હવે અહીંયા નાનો કાઉન્સ છે ને ત્યાંથી રકમની આપણે દાખલો ગણવાની શરૂઆત કરવી પડે કે 2 માંથી 2 જાય તો કે 0. હવે આપણે વાત થઈ હતી થોડી વાર પહેલા કે જેવો કાઉન્સનો જવાબ આવે ને એવો તરત કાઉન્સ ખુલી જાય, અને કાઉન્સ ખુલે એટલે તરત એના આગળના આંકડા સાથે ગુણાકારના સંબંધમાં હોય. તો 2 માંથી 2 જાય તો 0, અને એનો કાઉન્સ ખોલો એટલે તરત આગળના આંકડા સાથે ગુણાકારમાં હોય. 0 ગુણ્યા 2 એટલે 0 જવાબ આવે. તો આટલાની જગ્યાએ હું 0 લખું છું. આઈ હોપ તમને વાંધો નહીં હોય. ફરીથી લખું છું. આનો જવાબ 0 આવશે, અને કેલ્ક્યુલેશનને થોડી ઈઝી બનાવવા માટે આપણે બીજું બધું એઝ ઇટ ઇઝ લખી દઈશું, તો આપણે બહુ ખીચડી થતી હોય એવું ના લાગે. આ તમારો જવાબ થઈ ગયો. હવે કઈ નાનો કાઉન્સ નથી તો છગડિયા કાઉન્સનો વારો આવે. આ છગડિયા કાઉન્સનો તમારે જવાબ આપવાનો છે કે ભાઈ 2 માંથી 0 જાય તો શું થાય? તો કે આનો જવાબ આવશે 2. હવે એની તરત આગળ જે હોય એની જોડે ગુણાકારમાં, એની તરત આગળ નિશાની છે તો બગડો અહીંયા નિશાની જોડે ગુણાય.
એની તરત આગળ કોઈ આંકડો નથી, આંકડો હોત તો ગુણાત, અહીંયા નિશાની છે તો તરત અહીંયા ગુણાય, તો આ માઇનસ ના માઇનસ હશે. મેં તમને થોડી વાર પહેલા જ સમજાયું કે બગડાની પોતાની કોઈ નિશાની નથી, તો એની આગળ જે હોય એની જ નિશાની હોય. તો તમે આને આમ લખી શકો 2, અહીંયા 2 ના 2, પછી માઇનસ કરી અને આ બગડો લખી નાખો, એટલે આવી રીતે તમે ગણી શકો. હવે કાઉન્સનો જવાબ આપો, 2 માં 2 જાય તો શું થાય? 0. એ તરત એના આગળના આંકડા સાથે ગુણાકારમાં હોય. સો ધ ફાઇનલ આન્સર ઇઝ 0. તમે એકવાર ફરીથી ગણી શકો છો, તો આનો જવાબ આવશે 0. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આમાં ઘણા બધા મિત્રોને જવાબ આવતો તો શું, તો કે 1. વિચ ઇઝ અ રોંગ આન્સર. એક જવાબ કોઈ દિવસ ના આવે તો શું કરીશું? તો પહેલા અંશનો જવાબ અંશમાં આવશે અને છેદનો જવાબ છેદમાં આવશે. આપણે કરીએ ગણતરી કે અંશમાં તમે જવાબ આપો તો શું થશે? તો પહેલા કાઉન્સ આપેલો છે એનો જવાબ આપવો પડે. 6 6 12 6 18 24. 24 ભાગ્યા 6, 24 ભાગ્યા 6 કરો એટલે જવાબ આવશે 4. હવે અમુક મિત્રો એવું કર્યું હોય કે છેદમાં એ જ સિસ્ટમ ફોલો કરે કે 4 ને 4 8 ને 4 12 ને 4 16 ભાગ્યા 4 તો 4 આવે. એવું ના થાય. કેમ? તો કે અહીંયા ક્યાંય તમને કાઉન્સ દેખાય છે? તો કે ના. તો એવી રીતે ગણતરી ના થાય. તો શું થશે? તો પહેલા ભાગાકાર કરવો પડશે. ક્યાંય કાઉન્સ નથી તો ભાગુસભાના નિયમમાં પહેલા ભાગાકાર કરો તો 4 ભાગ્યા 4 એટલે 1 આવે. અને હવે તમે ગણતરી કરો 4 ને 4 8 ને 4 12 અને આ 1 13. સો ધ રાઈટ આન્સર ઇઝ 4 ના છેદમાં 13. ઓકે, પ્રતિકભાઈએ ટાઈપ કર્યો છે, એમનો જવાબ સાચો છે. ડિમ્પલબેન, ઉમિયાબેન, તમારા બધાનો જવાબ સાચો છે. શ્યામભાઈ, તમારો જવાબ એ સાચો છે. ઓકે, ભરતભાઈ કે સ્કીમ થઈ ગઈ. યસ ભરતભાઈ, આવી બધી સ્કીમોનું ધ્યાન રાખવાનું તમારે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આવી કંઈક રકમ આપેલી છે. સિસ્ટમ દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? તો કે આપણે સૌથી નાનો કાઉન્સ હોય ત્યાંથી શરૂઆત કરીશું, કેમ કે રેખીય કાઉન્સ આમાં ક્યાંય છે નહીં. તો શરૂઆત અહીંથી થશે. 8 માંથી 5 જાય તો 3 અને તગડો કાઉન્સમાં છે. જેવો કાઉન્સ ખુલે તરત એના આગલા અંકડા સાથે ગુણાકારમાં આવી જશે. તો 3 દુ 6 થઈ જાય. આટલાનો જવાબ 6 આવે. અને હવે મારું માનો પ્લીઝ, એક સ્ટેપ મારું ના વધારો, તો આ 6 વત્તા 6 કરો એટલે 12 આવી જાય. કાઉન્સમાં 12 આવે. આઈ હોપ આ હું શું કહું છું એ તમને ખબર પડી ગઈ હશે. દિવ્યાંગભાઈ, તમારો વિડીયો ચોંટતો હોય તો જમણી બાજુ નીચે એક વિડીયો ક્વોલિટીનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી અને લો ક્વોલિટી, મીડિયમ ક્વોલિટી અને હાઈ ક્વોલિટી, જેમ યુટ્યુબમાં ક્વોલિટી અલગ અલગ આવે એવી રીતે હવે આપણે પણ એવી ક્વોલિટી રાખેલી છે. તો તમે એમાં જો હાઈ ક્વોલિટીમાં વિડીયો ચોંટતો હોય તો મીડિયમ ક્વોલિટી કરી નાખો, મીડિયમમાં ચોંટતો હોય તો લો ક્વોલિટી કરી નાખો. રાઈટ? ગમે એવી લો ક્વોલિટી કરશો તોય હું હાવ લો ક્વોલિટીનો તો નહીં જ લાગુ. ઓકે, સોરી, મજા આવી. 8 માંથી 5 જાય તો 3. તગડો એના તરત આગળના આંકડા સાથે ગુણાકારમાં હોય તો 3 દુ 6 અને 6 વત્તા 6 કરો એટલે 12. આ જે છગડીયો કાઉન્સ છે આટલો, એનો જવાબ 12 આવે છે. હું એટલું લખીને બીજું બધું ફરીથી લખું છું. 18 માઇનસ મોટા કાઉન્સમાં 5 ઓછા છગડિયા કાઉન્સમાં 12. આવી રીતે તમારી આ રકમ આવે છે. મેં થોડી વાર પહેલા શીખવાડ્યું એવી રીતે કે આ 12 એ કાઉન્સના અંદર છે. જેવો કાઉન્સ ખુલે તરત આગળ આંકડો હોય તો એની સાથે ગુણાકારમાં આવે, અને નિશાની હોય તો નિશાની જોડે ગુણાકાર, આંકડો હોય તો આંકડા જોડે ગુણાકાર. અહીંયા 12 ની આગળ કોઈ આંકડો નથી અને 12 ની પોતાની કોઈ નિશાની નથી, તો જે આગળની નિશાની હોય એને લાગી જાય. એટલે શું થશે? 18 ના 18 માઇનસ મોટા કાઉન્સમાં 5 માઇનસ 12. પછી શું થાય? તો કે 18 ના 18 માઇનસ મોટા કાઉન્સમાં 5 માઇનસ 12 એટલે માઇનસ 7 આવે. હવે આ માઇનસ 7 કાઉન્સમાં છે. જેવો કાઉન્સ ખુલે તરત આગળ જે હોય એની જોડે ગુણાકારમાં, આગળ આંકડો હોય તો આંકડો ગુણાકારમાં આવત, અને નિશાની છે તો નિશાની ગુણાકારમાં આવે. અહીંયા આની આગળ કોઈ આંકડો નથી પણ નિશાની છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સો ધ રાઈટ આન્સર ઇઝ 18. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 18 પ્લસ 7 એટલે જવાબ આવશે 25. આઈ હોપ તમે સમજો છો હું શું કરું છું. આ બધી જ રમત તમે પ્લસ માઇનસના સરવાળા બાદબાકીના દિવસે શીખી ગયા છો, અને તમે જે પ્રેક્ટિસ કરી હશે એ પ્રેક્ટિસમાં આ ચોપડીમાં આવા પ્રશ્નો આપેલા છે, યા તો તમને પીડીએફ મળી હોય તો એમાં આ પ્રશ્નો આપેલા છે. હસમુખ કોટલ સાહેબ બ્લેન્ક પેપર આપશે ગણતરી કરવા માટે સર? ના સર, લાસ્ટ પેજ ઉપર રફ પેજ હશે એમાં તમે ગણતરી કરી શકો છો. એટલે જ હું તમને આવી બધી ટેવ પાડું છું. આ તો હું તમને સમજાવું છું એટલે આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવું પડે. બાકી ગાઈસ તમે થોડી પ્રેક્ટિસ કરો એટલે આવા પ્રોગ્રામનું આયોજન ના કરવું પડે. આવું ભૂસવાનું નતું. ઓકે, હવે ખાલી આ ભૂસવાનું હું તમને સમજાવું છું. કઈ કર્યા વગર રકમ આટલી આપેલી હશે તમે ડાયરેક્ટ ગણી શકો. ભાઈ 8 માંથી 5 જાય તો 3, 3 દુ 6, 6 6 12, 12 માઇનસ છે, 5 માંથી 12 જાય તો માઇનસ 7 અને માઇનસ માઇનસ પ્લસ એટલે 18 ને 7 25. પતી ગયું યાર. ખરેખર આ ગણવાનું છે અને આ વસ્તુ આવશે. કેવી રીતે? 3 રીતે. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ કરવી પડશે, એનાથી આ વસ્તુ આવશે અને આપણે લાવવાની છે. રાઈટ? ચલો
વર્ષાબેન 55 કહી રહ્યા છે. મને લાગે છે તમે ઉતાવળમાં ટાઈપિંગ મિસ્ટેક કરી હશે બેન, એટલે 55 કહો છો, બાકી સાચો જવાબ 25 આવે છે. ચલો, આ પ્રશ્ન વ્યવસ્થિત સમજવાનો છે. છેલ્લા 3 પ્રશ્નો પ્લીઝ અહીં ધ્યાન આપજો. દરેક 3 પ્રશ્નોમાં કંઈક ને કંઈક શીખવાનું સમજવાનું છે. અહીં ધ્યાન આપીને વ્યવસ્થિત સમજી લેજો. અહીંયા તમને કીધું છે 441 ની 1/2 ઘાત. તો વર્ગમૂળ વખતે આપણે એવી વાત થઈ હતી. ના વાત થઈ હોય તો હું તમને આજે કહી દઉં કે કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત એટલે એને એનું વર્ગમૂળ કહેવાય. 1/2 ઘાત એટલે વર્ગમૂળ કહેવાય. સેમ એવી રીતે 1/3 ઘાત એટલે ઘનમૂળ કહેવાય. આવી વાત આપણે વર્ગમૂળ ઘનમૂળ શીખ્યા એ વખતે થઈ હતી. ના થઈ હોય તો હું અત્યારે કહું તમને. ઓકે, તો આનો અર્થ શું થયો? 441 ની 1/2 ઘાત એટલે 441 નું વર્ગમૂળ તો કેટલું થશે? તો કે 21 ગુણ્યા 207 ના 207 ગુણ્યા 343 નું 1/3 ઘાત. તો 1/3 ઘાત એટલે ઘનમૂળ. અચ્છા, તમારામાંથી કોઈને એવો પ્રશ્ન થાય ખરો કે ભાઈ 1/2 ઘાત એટલે વર્ગમૂળ કેવી રીતે? 1/3 ઘાત એટલે ઘનમૂળ પણ કેવી રીતે? બરોબર, તું કે છે એટલે માની લઈએ, પણ એનું લોજિક શું? એ કોઈને સમજવામાં રસ ખરો તો પ્લીઝ મને ટાઈપ કરીને કહો કે હા લોજિક સમજવું છે. પીઈ લોજિક, પ્લીઝ એક્સપ્લેન લોજિક, આવી રીતે ટાઈપ કરો તો હું તમને એનું લોજિક સમજાવી દઉં કે ભાઈ 1/3 ઘાત એટલે કેમ એને ઘનમૂળ કેમ કહેવાય. ઓકે, સરસ. એક બેન કહી રહ્યા છે કે સમજાવ્યું તું, છતાંય બહુ બધા મિત્રો ડિમાન્ડ કરે છે તો હું સમજાવું. તમે જો 343 ની 1/3 આ 1/3 ઘાત એટલે ઘનમૂળ કેવી રીતે થાય? તો કે આ 1/3 ઘાત ને ભલે હું એમને રાખું. અચ્છા, હું સીધું ઘનમૂળ સમજાવું તો તમને ખબર પડે કે આનો જવાબ શું આવે? તો કે 7. હવે તમે જો આનો જવાબ 7 કેવી રીતે આવે ને એ સમજવાનું છે કે 343 શું છે? તો કે 7 નો ઘન છે. આ એની ઉપર 1/3 ઘાત હતી એ તો એમને લખવી પડે. બરોબર છે, આ 1/3 ઘાત એમને લખી, 343 એટલે 7 નો ઘન. હવે મને તમને ખબર છે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય, તો હું શું કરીશ કે 7 નો એમને લખું છું અને આ ઘાતની ઘાતનો ગુણાકાર એટલે ઉપર શું આ બેયનો ગુણાકાર થશે 3 ગુણ્યા 1/3. તો હવે શું થાય? આ તગડો ઉડી જાય તો 7 ની 1 ઘાત એટલે 7 ના 7 જ વધશે. તો અહીંયા 7 નો ઘન કરીને તગડો ઉડી જાય છે એટલે ખરેખર એનું ઘનમૂળ આપણે સમજીએ છીએ અને એનું ઘનમૂળ એટલે 7 આવે છે. સેમ આવી રીતે બીજા બે એક્ઝામ્પલ સાથે સમજાવું. ધારો કે ક્યાંય વર્ગમૂળમાં 1/2 ઘાત આવી રીતે આપેલું હોય કે ભાઈ 25 ની 1/2 ઘાત. તો 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય છે ગાઈસ, તો સીધા 5 લખી શકો. જ્યારે હું તમને કોન્સેપ્ટ સમજાવું છું ત્યારે ઠીક છે તમે કોન્સેપ્ટ સમજો, પણ હવે પછી કાયમ માટે સીધા સ્વીકારી લેવાનું કે 1/2 એટલે એની વર્ગમૂળ થાય, 1/3 એટલે એનું ઘનમૂળ થાય. તો આ 25 એટલે શું છે? તો કે ભાઈ 5 નો વર્ગ છે અને એના ઉપર 1/2 ઘાત તો છે જ. તો આ ઘાતની ઘાતનો ગુણાકાર છે. કેવી રીતે? તો કે 5 ના 5 આ બે ગુણાઈ જાય કે 2 ગુણ્યા 1/2. તો આ બગડો ઉડી જાય, 5 ની 1 ઘાત તો જવાબ આવે છે 5. એટલે આનું વર્ગમૂળ કહેવાય. અચ્છા, તમને એક બીજી વસ્તુ કે ટેસ્ટમાં એવો પ્રશ્ન પૂછાયો હશે યા તો બુકમાં આપેલો છે પ્રશ્ન કે તમને આવું આપેલું હશે કે ભાઈ 81 ની 3/4 ઘાત, યા તો પૂછ્યું હશે કે ભાઈ 32 ની 2/5 ઘાત. આનો જવાબ શું આવે? આવું તમને ક્યાંક એકાદી ટેસ્ટમાં કે ચોપડીમાં આપેલું હશે. તો આનો અર્થ શું થાય? હા સર, આવી જ રીતે દાખલો કર્યો તો. યસ સર, એવી રીતે ગણ્યો હોય તો બહુ સરસ. ઓકે, હવે આનો અર્થ શું થાય છે તમે સમજો કે જ્યારે છેદમાં જે આંકડો હોય ને, છેદમાં અહીંયા શું છે 4, તો આ કોકની 4 ઘાત છે. અહીંયા છેદમાં શું છે? તો કે 5. હવે આ કોકની 5 ઘાત છે. કોકની મતલબ કોની? થોડી પ્રેક્ટિસથી તમને આ બધા આંકડાઓ મોઢે યાદ રહેતા થઈ જશે, પણ ત્યાં સુધી શું? તો ત્યાં સુધી તમારે એના સ્ટેપ સમજવા પડશે. કેવી રીતે? તો 81 છે તો 81 ના ભાગ પાડો, એનું અવયવીકરણ કરો. હવે કોઈ પ્લીઝ એવું ના કહેતા કે અવયવીકરણ એટલે શું થાય? એ આપણે આજથી હજારો વર્ષો પહેલા શીખી ગયા છીએ. તો 81 નું અવયવીકરણ એટલે એના ભાગ પાડો, 90 81 થાય. હવે આ 9 છે તો એને શું લખાય? તો કે 3 ગુણ્યા 3 લખાય. તો કે હા. આ 9 એટલે શું લખાય? તો કે 3 ગુણ્યા 3 લખાય. તો કે હા. હવે 1 2 3 ને 4 તગડા છે તેને શું લખાય? તો કે 3 ની 4 ઘાત લખાય. તો કે હા. તગડો કેટલી વાર છે? તો કે 4 વખત. તો 3 ની 4 ઘાત આ તમારો જવાબ થઈ ગયો. એટલે આ શું થયું? 3 ની 4 ઘાત મતલબ 81 એટલે 3 ની 4 ઘાત થયું. તો તમારે એને અહીંયા લખવાનું રહેશે. 81 એટલે શું થાય? તો કે 3 ની 4 ઘાત અને ઉપર તમને શું આપ્યું છે? 3/4. હવે આ બેનો ગુણાકાર કરશો ને તો 4 ગુણ્યા 3/4. તો આ 4 ખરેખર અંશમાં આવે, તમે એને વ્યવસ્થિત લખો એટલે આ 4 ને આ 4 ઉડી જાય તો વધે શું? 3 ની 3 ઘાત. તો જવાબ આવશે 27. સેમ એવી રીતે આ 32 છે એ કોકની 5 ઘાત છે. કોની? તો તમે
ગણતરી કરો, અવયવીકરણ એટલે કરો એટલે ખબર પડે કે 2 ની 5 ઘાત છે. કેવી રીતે? 2 બીજી વખત બગડો એટલે 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32. તો બગડા દુડી 5 વખત આવે ને ત્યારે 32 થાય. તો તમે અહીંયા એવું લખી શકો કે ભાઈ 2 ની 5 ઘાત અને એના ઉપર 2 પંચમાંશ, પછી આ 5 ઉડી જાય તો આ ખરેખર છે 2 નો વર્ગ. સો ધ રાઈટ આન્સર ઇઝ 4. આવી રીતે થાય. તો આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરીને મેં તમને સમજાયું કે 1/2 ઘાત એટલે વર્ગમૂળ કેવી રીતે થાય અને 1/2 ઘાત એટલે ઘનમૂળ કેવી રીતે થાય. બરોબર છે. હવે હું આપણી જે વાર્તા ચાલે છે એમાં પાછો આવું. આઈ હોપ તમને બધાને સમજી ગયું હશે કે હું શું કહેવા માંગુ છું. ઓકે, મજા આવી હશે. મજા આવે તો વાહ ચાલુ રાખજો. મને ખબર તમને એપ્લિકેશનમાં મજા નહીં આવતી, પણ 10 દાડા પછી તમે એમ કહેશો કે જૂનું હતું ને એના કરતા આમાં મજા આવે છે. 10 દાડા એટલે 10 ના 15 ના 20 દાડા થઈ શકે છે. ઓકે છે? ઓકે, વાહ. આગલી ટેસ્ટમાં મૂકજો. ઓકે, સરસ. તો હવે આ 441 ની 1/2 ઘાત એટલે 21, 207 ના 207 ગુણ્યા 343 ની 1/2 ઘાત એટલે એનું ઘનમૂળ તો 7 થશે. હવે આખું છગડિયા કૌંસમાં છે એટલે આખું પદ ભાગ્યા આ આખું પદ. તો ભાગ્યા એટલે છેદમાં આ આખું પદ 14 નો વર્ગ એટલે 14 ગુણ્યા 14 ગુણ્યા 529 ની 1/2 ઘાત. તો 1/2 ઘાત એટલે એનું વર્ગમૂળ કેટલા થાય? તો કે 23. હવે ધબધબાટી બોલાવો એટલે જે આવે જવાબ. અહીંયા 7 દુ 14 થશે. આ 14 એટલે 7 ગુણ્યા 2 અને આ 7 ગુણ્યા 3. તો અહીંયા ને અહીંયા 7 ઉડી જાય તો અહીંયા તગડો વધશે, અહીંયા બગડો વધશે. હવે તો કે આવા 207 છે એના કઈ ભાગ પડતા હોય તો પાડો. જેને ખબર પડી ગઈ એને ખબર પડી ગઈ હશે કે તેવી નવા 207 થાય. પણ ધારો કે મને ખબર નથી પડતી તો કે ચાવી લગાવો એના ભાગ પાડો. આને કોની ચાવી લાગે? તો કે મને દેખાય 9 ની ચાવી લાગે. 7 ને 2 9. તો ખૂણો પકડીને 207 ભાગ્યા તમે 9 કરો તો 9 દુ 18, આ 2 અને આ 7, 9 તરી 27, શેષ 0 વધે ત્યારે આ બેયનો ગુણાકાર એ આ સંખ્યાના ભાગ પડ્યા એવું કહેવાય. તો 207 ના તમે ભાગ પાડો તો 23 ગુણ્યા 9. આ બધા માટે બીજું કઈ ક્રેઝી વસ્તુ નહીં, ખાલી ચાવીઓ આવડતી હોવી જોઈએ. મને આવડે 9 ની ચાવી એટલે ભાગ પડી ગયા, 23 ઉડી ગયા. હવે શું થશે? તો કે આ 9 ને 3 વધ્યા છે, 9 તરી 27 અને નીચે શું વધે છે? તો કે 2 દુ 4. 27 ભાગ્યા 4 ડિપેન્ડ કરે કે તમારા ઓપ્શનમાં જવાબ કેવી રીતે માંગ્યો છે. 27 ભાગ્યા 4 હોય તો આ ટીક કરો. મિશ્રમાં માંગ્યું હોય તો આને મિશ્રમાં ફેરવો, ચોગડા ચોગડો 4 ચોક 24, શેષ વધે છે 3. તો આ હશે. અને પોઈન્ટમાં માંગ્યો હોય તો આને ભાગાકાર કરો કે 4 છક 24, પછી 3 વધે, ભાગ ના ચાલે તો પોઈન્ટ મૂકીને 0 ઉતારો, 4 સત્તા 28, 30 માંથી 28 જાય તો 2, ફરી 0 ઉતારો એટલે 4 પંચા 20. અને આ બધું મેં શું કર્યું ખબર ના પડે તો ખૂણો પકડીને ભાગાકાર કરી લેવાનો. ઓકે છે? સરસ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કહેવા માંગે છે? તો કે આ છગડિયા કૌંસમાં આટલી જે સંખ્યા આપી છે એના ભાગ્યા 2 નો ઘન. તો આ જે આપ્યું છે વર્ગમૂળમાં 77 44, તો એનું વર્ગમૂળ થશે 88 ગુણ્યા 11 નો વર્ગ એટલે હું લખી શકું 11 ગુણ્યા 11 અથવા તો 121 જે લખવું એ લખી શકો છો. ભાગ્યા 2 નો ઘન એટલે કે 8 ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન. તો અહીંયા છેદ ઉડાડો એટલે 11 8 88. આનો ગુણાકાર કરીને લખવું હોય તો ગુણાકાર કરીને લખો અને ખાલી 11 નો ઘન લખવો હોય તો 11 નો ઘન લખો. આ પૂછ્યું છે કે ભાઈ કોનો ઘન? તો જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં અહીંયા શું આવ્યું છે? તો કે 11. યા તો તમે એવી રીતે બી ગણી શકો કે પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન બરાબર 1331. કોનો ઘન 1331 થાય? તો કે 11 નો ઘન 1331 એટલે જવાબ આવે 11. ચાલો, ગ્રેટ. લાસ્ટ ક્વેશ્ચન પછી પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. આનો શરૂઆત ક્યાંથી થાય? તો કે સૌથી નાનો કૌંસ હોય ત્યાંથી શરૂઆત થાય. સૌથી નાનો કૌંસ ક્યાં છે? તો કે આ રહ્યો. અહીંથી તમે દાખલાને ગણવાની શરૂઆત કરી શકો. આમાં ક્યાંય રેખીય કૌંસ નથી. તો નાનો કૌંસ છે, અહીંથી ગણો. 5 માંથી 3 જાય તો 2 અને જેવો કૌંસના અંદરનો આંકડો કૌંસમાંથી ખુલે તો એની તરત આગળના આંકડા સાથે ગુણાકારમાં આવે તો 2 દુ 4 થાય. આટલાની જગ્યાએ હું 4 લખું છું. આઈ હોપ કોઈને કઈ વાંધો નહીં હોય. અને હવે સ્ટેપ આખું ફરીથી લખું કે ભાઈ 25 ના 25 ઓછા 5 મોટા કૌંસમાં 2 વત્તા 3 છગડિયા કૌંસમાં 2. આ ચોગડાની પોતાની કોઈ નિશાની નથી એટલે -4 વત્તા 5 છગડિયા કૌંસ -10 મોટો કૌંસ ભાગ્યા 4. પોતાની કોઈ નિશાની નથી, મતલબ એ પ્લસ છે. મતલબ પ્લસ આગળ વાળું જે હોય ને એના જેવું થઈ જાય. આગળ વાળું માઇનસ હોય તો આ પ્લસ માઇનસ થઈ જાય, આગળ વાળું પ્લસ હોય તો પ્લસ 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 જ રહે. બરોબર. હવે શું કરીશું તો કે છગડિયા કૌંસથી ગણીશું. મેં લેક્ચરની શરૂઆતમાં સમજાયું કે પ્લસ પ્લસ ને પહેલા પ્લસ કરી દેવાના. તો 2 ને 5 7, 7 માંથી 4 જાય તો 3. આ કૌંસના જે આંકડા છે એનો જવાબ 3 આવે.
એટલે આખા કૌંસની જગ્યાએ ખાલી તગડો કરો અને જેવો કૌંસ ખુલે તરત આગળના આંકડા સાથે ગુણાકારમાં હોય એટલે 3 તરી 9 થઈ જાય. આટલાની જગ્યાએ હું 9 લખું છું. આઈ હોપ કોઈને કઈ વાંધો નહીં હોય. ફરીથી લખીશું કે 25 ના 25 માઇનસ 5 મોટા કૌંસમાં દુડી વત્તા મેં લખ્યું હતું 9 ઓછા 10 મોટો કૌંસ પૂરો ભાગ્યા 4. હવે તો હવે મોટા કૌંસનો વારો છે. કૌંસ જ પહેલા તો પકડતા જવાના છે. 2 વત્તા 9 11 માંથી 10 જાય તો 1. કૌંસમાં 1 છે. જેવો કૌંસ ખુલે તરત આગળના આંકડા સાથે ગુણાકારમાં હોય. 1 પંચું 5. બરોબર છે. સો આટલાની જગ્યાએ હું 5 લખું. આનો જવાબ તો એનીવેઝ 1 આવે છે પછી ગુણાકારમાં 1 હોય એ ના લખો તો ચાલે. તો આ તમે ના લખો તો બધું આ પાછું એમને એમ લખાય કે 25 માઇનસ 5 ભાગ્યા 4. હવે ઘણા મિત્રો શું કરે 25 માં 5 જાય તો 20 ભાગ્યા 4 તો જવાબ 5. એવું ના થાય. અહીંયા તમારે ભાગુસભા લગાવવો પડે. તો પહેલા શું થશે ભાગાકારનો રૂલ લાગશે તો 5 ભાગ્યા 4 એટલે 1.25 આવે. મને કેમ ખબર પડે તો કે અનુભવના આધારે. તમે કહો તમને કેમ ખબર પડે તો ખૂણો પકડીને ભાગાકાર કરી લેવાનો 5 ભાગ્યા 4 કરો એટલે આનો જવાબ આવશે 1.25. આટલાની જગ્યાએ 1.25. હવે 25 માંથી 1.25 માઇનસ કરો તો આ 25 રૂપિયામાંથી 1 રૂપિયા અને 25 પૈસા મેં વાપરી નાખ્યા તો શું વધે તો કે 25 રૂપિયામાંથી રૂપિયો વાપરું તો 24 રૂપિયા વધે. પછી બીજા 25 પૈસા વાપરું એટલે 23 રૂપિયા અને 75 પૈસા વધે એવું હું કહી શકું. ઓકે છે. સરસ. કેમ આખું આયોજન બગાડી નાખ્યું શેનું હિતેશભાઈ? મને લાગે હિતેશભાઈ અબી હાલ જોઈન થયું લાગે છે. વિડીયો તમે અત્યારે હાલ જોઈન કર્યો હશે એવું લાગે છે. એનીવેઝ લાસ્ટ ક્વેશ્ચન થયો. આપણામાંથી હવે લાઈવ અવેલેબલ છે એવા કેટલા મિત્રો છે જેના 10 પ્રશ્નોના જવાબ સાચા આયા છે? વિષ્ણુભાઈ તમે વચ્ચેથી જોઈન થયા હતા એવું કઈ થયું કે પહેલેથી અવેલેબલ છો? 10 પ્રશ્નોના જવાબ સાચા હોય એવા મિત્રો કેટલા? વિષ્ણુભાઈ તો એકવાર ફરીથી વિડીયો જોજો. એકચ્યુઅલી આમાં મારે કંઈ સમજાવવાનું હતું જ નહીં. તમને મજા ના આવી હોય એનું રીઝન એ હોઈ શકે કે મેં આજે કંઈ સમજાયું જ નથી. મેં ખાલી એટલું સમજાયું કે ભાઈ ભાગુસભા છે અને પછી મેં 10 દાખલા ગણાયા છે. મારો આજે કોઈ રોલ હતો જ નહીં એટલે કદાચ ના મજા આવી હોય એવું બની શકે છે. અને આજથી બેઝિક મેથ્સ મારા તરફથી પૂર્ણ જાહેર કરવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓકે છે. ગ્રેટ. ચલો એનીવેઝ કદાચ કોઈ પણ વ્યક્તિ મને એવા નથી દેખાયા કે જેના 10 સાચા હોય. છતાંય કોઈની કમેન્ટ જોવાની મારે રહી ગઈ હોય ને 10 પ્રશ્નોના જવાબ સાચા હોય તો 10 મિનિટ પછી કોલ કરો. તાત્કાલિક તમને ગૂગલ પે કરીને તમારા 51 રૂપીસ પ્રાઇસ તમને પેમેન્ટ આપી દેવામાં આવશે. ઓકે છે. સર પહેલા ગણિત ના આવડતું પછી લાઈવ વિડીયો જોયા પછી સંખ્યા જોઈને ખબર પડી જાય છે. થેન્ક યુ સર. બહુ સરસ અર્જુનસિંહ. સી ગાઈઝ ઘણા મિત્રો હજી એપ્લિકેશન પર કમ્પ્લેન કરી રહ્યા છો બટ પ્લીઝ મારી વાત માનો સમજો. 15 દિવસ પ્રયત્ન કરો આ વસ્તુ પર અને જે છે એને સિસ્ટમ એકવાર સમજી લો કે કઈ જગ્યાએ શું છે. જરૂર પડે તો ઓફિસના નંબર પર ફોન કરો. એક વખત તમે બધું વ્યવસ્થિત સમજી લેશો પછી તકલીફ નહીં પડે. અત્યારે હાલ બીજા જે ફાયદાઓ છે ને એના પર ફોકસ કરો. ટ્રસ્ટ મી મને ખબર છે કે આ એપના શું શું બેનિફિટ્સ છે. રાઈટ. જે તમને જોવામાં સારું નથી લાગતું એ બધું ચકાચક કરી દેવાની જવાબદારી મારી. તમારા જે કાંઈ સજેશન્સ હશે એને હું રાઈટ મારા માથા પર રાખી અને એને પબ્લિક હિતમાં જનહિતમાં જે હશે એ બધા જ સજેશનને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. રાઈટ. પ્લીઝ ટ્રસ્ટ મી મજા આવશે. થોડી વસ્તુ એડોપ્ટ કરતા શીખો. વિડીયો ફૂલ સ્ક્રીન થઈ જાય ને એને તમે આડો કરીને ફૂલ સ્ક્રીન કરો છો ને પછી કોઈ ફરક નથી પડતો કે તમે યુટ્યુબમાં જોવો છો, આ એપમાં જોવો છો કે જૂની એપમાં જોવો છો. હા એક તમારું સજેશન છે કે જે નોટિફિકેશન આવવું જોઈએ લાઈવ ચાલુ થાય ત્યારે તો એ લગભગ ચાલુ થઈ ગયું છે. આવતીકાલે તમને નોટિફિકેશન આવશે. ના આવતું હોય તો એકવાર સેટિંગમાં જઈને એપ્લિકેશનમાંથી નોટિફિકેશન ઓન કરી દો. સ્ટાર્ટ થઈ જશે. નથી આવતું તો આઈ વિલ અપડેટ માય ટીમ કે એ લોકો આવી બધી સિસ્ટમ ચાલુ કરે. ઓકે છે. ટેસ્ટ નથી બતાવતા હું હાલ જ જોઈ લઉં છું ને અપડેટ બી કરી દઉં છું. ઓકે. યસ જ્યોતિબેન બિલકુલ મારા ધ્યાનમાં છે. એ વસ્તુ કરીએ. કાલથી તમારો રેગ્યુલર ટાઈમ જ છે 9 વાગ્યાનો ટાઈમ સોમથી શુક્રમાં સવારે 9 થી 10:30. આજે તો સવારે કઈ પ્રોબ્લેમ થયો હતો એટલે આવું થયું. ટેસ્ટ બતાવે છે એવું કે જ છે બધા. તમે જેવા ઓપ્શનમાં જાઓ ને તો પહેલા ટેસ્ટનું અલગ ફોલ્ડર હતું. હું ટ્રાય કરું છું કે એવી રીતે ટેસ્ટનું અલગ ફોલ્ડર થઈ જાય બટ ત્યાં સુધી તમે ઉપર કન્ટેન્ટનો જે ઓપ્શન છે ને એને થોડું આમ સ્વાઇપ કરજો.
યા તો તમારી સ્ક્રીન છે એને આમ આમ સાઈડમાં સ્વાઇપ કરજો, રાઈટ? જેવી રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્વાઇપ કરો છો એવી રીતે આમાં કન્ટેન્ટ વાળો જે ભાગ આવે એમાં લેફ્ટમાં સ્વાઇપ કરજો તો ઉપરથી બધું બદલાતું જશે ને એમાં ટેસ્ટનો ઓપ્શન આવશે. હું ટ્રાય કરું છું કે ટેસ્ટ આગળ આવી જાય, બટ ત્યાં સુધી તમે આવી રીતે સ્વાઇપ કરશો તો ટેસ્ટનું એક ઓપ્શન આવશે. કઈ તકલીફ પડે તો પ્લીઝ ઓફિસના નંબર પર ફોન કરો, તમને ગાઈડ કરવામાં આવશે કે બધો પ્રોગ્રામ કેવી રીતે ગોઠવાય છે. ઓકે છે, ચલો સરસ. તો આજે અહીં સુધી રાખીએ છીએ અને આપણે લોકો મળીએ આવતીકાલે સવારે 9:05 ગાઈઝ, શાર્પ 9:05 તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જજો. અત્યારે જેવી રીતે જોડાયા છો એવી રીતે તમારા કોઈ ફ્રેન્ડ્સને એવા છે કે જે જોડાવામાં તકલીફ પડે છે તો અત્યારે જ ફોન કરો તો તમને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. ઓકે છે, ચલો ગાઈઝ, થેન્ક યુ, ગુડ બાય, મળીએ આવતીકાલે સવારે. ઓફિસના નંબર પર ફોન બીઝી, સોરી 6 વાગી ગયા એટલે કદાચ બધા જતા રહ્યા હોય એવું બની શકે. હું ફોન પર આવવાનો ટ્રાય કરું છું કે તમને હેલ્પ કરું અને સોલ્વ કરાવું. રાઈટ, થેન્ક યુ, ગુડ બાય.